હવે જે આપણે ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે આપણી એનસીઆરટીમાં ઓલરેડી આપ્યો નથી, ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ છે. તો પહેલા વાયુ પ્રસરણ એટલે શું? તો સામાન્ય રીતે બે કે તેથી વધારે વાયુઓ જ્યારે એકબીજાની સાથે મળે છે કોઈ પાત્રની અંદર, ત્યારે આપમેળે એકબીજાની અંદર મિશ્રણ થઈ જાય છે. બરાબર, કોઈ સાધનનો ઉપયોગ કરવાની સામાન્ય રીતે જરૂર રહેતી નથી. તો જ્યારે એકબીજા સાથે આપમેળે મિશ્ર થાય અને જે સમાંગ પ્રણાલી બનાવે એ ક્રિયાને, એ ઘટનાને આપણે પ્રસરણ કહીએ છીએ. અને વાયુઓના અણુઓને પ્રસરણ થવા માટે એક ગતિની જરૂર પડે, એક વેગની જરૂર પડે, એને ખરેખર પ્રસરણ વેગ અથવા તો પ્રસરણની ગતિ કહી શકાય. ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે વાયુના પ્રસરણનો વેગ અને વાયુની ઘનતા સાથેના સંબંધ માટેનું એક સૂત્ર આપ્યું. ગ્રેહામના મત પ્રમાણે જો તાપમાન અને દબાણની પરિસ્થિતિ સમાન હોય અથવા તો અચળ હોય, તો આવી પરિસ્થિતિની અંદર જુદા જુદા વાયુઓના પ્રસરણનો વેગ એ વાયુઓની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. અગેન, જુદા જુદા વાયુઓ, બે કે ત્રણ વાયુઓ છે, માની લ્યો કે આ કોઈ એક પાત્ર છે, આ પાત્રની અંદર અહીંયાથી આપણે જુદા જુદા બે કે ત્રણ વાયુઓને અંદર એડ કર્યા. અહીંયા તાપમાન અને દબાણની પરિસ્થિતિ સમાન છે. આવા કેસની અંદર કોઈ એક વાયુનું પ્રસરણ છે એ કોના ઉપર આધાર રાખે? તો કે એની ઘનતા ઉપર આધાર રાખે. મિત્રો, ટૂંકમાં કહું તો જેમ ઘનતા વધારે હશે એમ પ્રસરણનો દર, પ્રસરણ કરવાનો વેગ છે એ ઓછો હશે. અને જેમ વાયુના દળની ઘનતા છે, બરાબર, એની ઘનતા છે એ ઓછી હશે, એમ એનો પ્રસરણ વેગ કેવો હશે? વધારે. તો એ વાયુની ઘનતા એટલે કે ડી અને એ વાયુનો પ્રસરણ વેગ એટલે કે આર, ઘણી વખત એને પ્રસરણ દર પણ કહે છે, તો એને આર કહી શકાય. તો એ બે વચ્ચેનો સંબંધ કેવો હશે? તો કે એનો સંબંધ છે એ વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે આર વ્યસ્ત ચલે છે 1/√d. આવી રીતે વ્યસ્ત પ્રમાણમાં એનો સંબંધ મળે. હવે માની લ્યો કે તમે બે વાયુ લીધા છે જુદા જુદા, તાપમાન અને દબાણ સમાન છે, ઇક્વલ છે. તો અહીંયા પહેલા વાયુનું પ્રસરણ વેગ R1 કહું અને બીજા વાયુનો પ્રસરણ વેગ R2 કહું. તો આ બેનો તમે રેશિયો કાઢો તો કેવો મળે? તો પહેલા R1 બરોબર શું થાય જરા વિચારો જોઈ. આપણે પહેલા મૂકીએ તો આવું મૂકી શકીએ 1/√d1, રાઈટ. અને R2 માટે શું મૂકીએ? 1/√d2, બરાબર. હવે જરા આપણે વિચારીએ, આ નિશાની દૂર કરી દઈએ તો R1 = k √d1 અને એ જ રીતે R2 = k √d2. સંબંધને મેળવીએ તો શું થાય? R1/R2, k કેન્સલ થઈ જશે એટલે √d2 √d1. આઈધર તમે ટોટલી અંડરરૂટની નિશાની છે એ પણ કરી શકો. આવો જવાબ મળે. મિત્રો, તમે જાણો છો કે વાયુની ઘનતા અને વાયુનું આણ્વીય દળ ને એકબીજાને સમપ્રમાણનો સંબંધ છે. જેમ આણ્વીય દળ વધશે એમ ઘનતાનું મૂલ્ય પણ કેવું થાય? વધે જ. તો મિત્રો, એક સંબંધ તમે આવો પણ આપી શકો છો, R1/R2 = √d2/d1 =√m2/m1, જ્યાં m2 અને m1 છે એ જે તે વાયુના આણ્વીય દળ છે, રાઈટ. હવે સામાન્ય રીતે R એટલે વેગ. વેગ એટલે શું થાય? તો કે વાયુએ કાપેલું જે અંતર હોય અને એમાં લાગતો હોય એટલો સમય, એને જ આપણે શું કહીએ? વેગ. હવે માની લો કે આ પાત્ર જે છે એ પાત્રમાં વાયુ જે છે એ આ અંતર કાપતું હશે, તો એનું અંતર એટલે જેને આપણે શું કહીએ છીએ કે એના માટે આમ ગણો તો એ આખું કદ છે એ રોકતું હશે, તો એનું તમે અંતર કયો કે વાયુ માટે એનું કદ કયો, એ બે એક જ થાય.
તો જો તમારે વાયુનો વેગ જોતો હોય તો એના માટેનું એક સિમ્પલ સૂત્ર થાય કે અંતરના છેદમાં લાગતો સમય. અંતર એટલે જેને આપણે શું કહીએ છીએ? કદ. પાત્રની અંદર જે કદ ધરાવે છે એ જ કદને આપણે અંતર કહીએ છીએ. ઘણી વખત અંતરના સંદર્ભમાં લેવું પડશે. તો આનો વેગ બરોબર શું થાય? કદના છેદમાં સમય એટલે ટી. તો R1 એટલે શું થાય? V1 upon T1 થાય. તો R2 બરોબર શું થાય? તો કે V2 upon T2. તો મિત્રો તમે આવું લઈ શકો કે R1 upon R2 બરાબર. તો તમારું સૂત્ર મળે V1 upon T1 into T2 upon V2. આવું મળશે તમને સૂત્ર. આને આપણે સૂત્રમાં લીધું, ગુણાકારમાં લીધું, તો અહીંયા આપણને મળશે V1 T2 upon T1 V2. હવે જો એક જ સરખો સમય લેતું હોય તો T1 ને T2 સરખા થાય. તો આવા કેસની અંદર તમારે R1 upon R2 બરોબર શું થાય? V1 upon V2 જ થાય. તો એનો મતલબ એમ થયો કે અહીંયા R1 upon R2 બરોબર એક સૂત્ર લીધું V1 into T2 upon V2 અને T1. રાઈટ? આવું એક આપણે સૂત્ર લીધું. જો એક સરખો સમય હોય તો T ને કાઢી નાખો તો V1 upon V2 જ થાય. અને જો એક જ સરખો વાયુનું કદ હોય, બે એક સરખું કદ ધરાવતું હોય, અંતર સરખું હોય, સમય અલગ અલગ હોય, તો T2 upon T1 જ લેવાનું ડાયરેક્ટ. તો એ આપણું સીધું સૂત્ર મળશે. તો આવા જુદા જુદા સૂત્રો ઉપરથી તમે એના પ્રમાણેના દાખલાઓ છે એ ગણી શકશો. પણ મિત્રો માની લ્યો કે અહીંયા મેં તમને એવું કીધું કે તાપમાન અને દબાણ છે કેવું હોય? સમાન હોય. તો તાપમાન અને દબાણ સમાન હોય ત્યારે આની પરિસ્થિતિ છે. પણ ઘણી વખત એવું પણ બનશે કે તાપમાન અને દબાણ સમાન ન હોય. તો માની લો કે દબાણ અલગ અલગ હોય તો શું કરવાનું? તમને કીધું કે બેયનું પાત્રનું દબાણ અલગ અલગ છે. આ એક પાત્રમાં હશે તો તાપમાન દબાણ સમાન હશે. તમને અલગ અલગ પાત્રનું કીધું તો યાદ રાખો કે આવા કેસની અંદર R1 upon R2 જો દબાણ અલગ અલગ હોય, શું કહું છું હું? દબાણ અલગ અલગ હોય તો આવા કેસની અંદર P1 upon P2 અને એની સાથે સીધું સૂત્ર તમે મૂકી શકશો √D2 upon D1. હવે જ્યાં તમે D2 upon D1 મૂકો છો ત્યાં તમે M2 upon M1 એ મૂકી શકો ને, ડેફિનેટલી. અને એ જ રીતે તમે આ પણ મૂકી શકશો. ક્યારે? જ્યારે દબાણ અલગ અલગ હોય, તાપમાન સમાન હોય. પણ જો તાપમાન સમાન હોય તો આ થાય, દબાણ અલગ અલગ. માની લો કે દબાણ એક સરખું છે અને તાપમાન અલગ અલગ હોય તો શું કરવાનું? તો તમારે જવાનું R1 upon R2 is equal to √. હવે અહીંયા આગળ તમે જોજો T1 upon T2 ઇન્ટુ સૂત્ર તો આ જ આવશે. શું આવશે? D2 upon D1. પણ તાપમાનને √માં લેવાનું. સર તાપમાન અહીંયા તમે √માં લીધું T1 upon T2. સાહેબ અહીંયા T1 ને T2 છે. હવે અહીંયા સ્મોલ t છે ને એ શું બતાડે છે? ટાઈમ બતાડે છે, સમય બતાડે છે. ધ્યાન રાખજો. અને અહીંયા કેપિટલ T જે છે એ શું બતાડે છે? ટેમ્પરેચર બતાડે છે. એટલે કે આ શું બતાડે છે? તાપમાન. એટલે સૂત્રની અંદર ભૂલ ન થાય એ ધ્યાન રાખજો. આને બરોબર તમે આમે લખી શકો કે નહીં ભાઈ? જોવો જોઈ T1 upon T2 ઇન્ટુ M2 upon M1. જ્યાં M2 અને M1 એ શું છે? આણવીય દળ. આમાંય લખી શકો ને M2 આ બાર લેવાનું P1 upon P2 ઇન્ટુ √M2 upon M1. તો આ પણ ગ્રેહામના ડિફ્યુઝન માટેનો લો છે. બરાબર? જ્યારે પાત્રમાંથી બહાર નીકળતું હોય ત્યારની વાત છે, પ્રસરણ થતું હોય ત્યારની વાત છે. તો આને આધારે તમે સૂત્રો છે એ યાદ રાખો અને એ પ્રમાણે તમે એના દાખલાઓ છે ગણી શકશો. બોર્ડનો એક પ્રશ્ન આપ્યો છે મિત્રો કે લાંબી નળી ભરેલી છે અને એક બાજુથી NH3 વાયુ ધરાવતી બોટલ અને બીજી બાજુથી શુષ્ક HCl વાયુ ધરાવતી બોટલને એક સાથે ખોલવામાં આવે તો NH4Cl ના સફેદ ધુમાડા ક્યાં જોવા મળે? માની લ્યો કે આ એક મોટી નળી છે. બરાબર છે? માની લ્યો કે આ એક મોટી નળી છે
એક બાજુથી NH3 ને ખુલ્લી મૂકી છે બોટલ અને એક બાજુથી HCl. જ્યારે NH3 અને HCl ભેગું થાય ત્યારે NH4Cl બને, જેના સફેદ કલરના ધુમાડા હોય. રાઈટ. તો આ બાજુથી HCl છૂટું પડ્યું હશે, મતલબ HCl વાયુ છે એ નીકળ્યો હશે, બરાબર. અને આ બાજુથી NH3 વાયુ છે એ અહીંથી આવતો હશે. બે જણા જ્યાં ભેગા થશે ત્યાં સફેદ ધુમાડા થાય. સાહેબ ભેગા ક્યાં થશે? પરિસ્થિતિ સમાન તાપમાન ને દબાણની છે. કોઈ બાહ્ય દબાણ કે કોઈ બાહ્ય તાપમાન આપવામાં આવતું નથી. તો પ્રસરણ વેગ જે છે એ કેવો હશે, અથવા તો કોનો પ્રસરણ વેગ વધારે હશે? તો મિત્રો જેનું આણ્વીય દળ વધારે હશે એનું વેગ ઓછો હશે. તો HCl નું આણ્વીય દળ તમે ગણો તો 36.5 થશે. આનું આણ્વીય દળ ગણો તો 17 થશે. એનો મતલબ કે આની દોડ ફાસ્ટ હશે, કેમ કે વજન ઓછું છે. જો એટલે મોટા ભાગનું અંતર આને વધારે કાપ્યું હશે. આ અંતર કાપતો કાપતો એ ક્યાં પહોંચ્યો હશે? તો કે HCl ની વધારે નજીક આવ્યો હશે. હજી આ માંડ થોડુંક ચાલ્યો હશે, ત્યાં ઘણું બધું અંતર કાપીને પહોંચી ગયો હશે. અને HCl ની નજીક જે છે એ તમને સફેદ કલરનો ધુમાડો છે એ જોવા મળશે, કેમ કે મોટા ભાગનું અંતર વધારે કોને કાપ્યું હશે? NH3 એ. એટલે ધુમાડો કોની નજીક જોવા મળે? HCl ની. યાદ રાખજો મિત્રો, સમાન તાપમાન અને દબાણ હોય, બરાબર, તો એવા કેસની અંદર જેની ઘનતા ઓછી અથવા જેનું આણ્વીય દળ ઓછું એનો વેગ કેવો હશે? વધારે. બરાબર. એવો જ એક પ્રશ્ન પૂછ્યો છે બોર્ડનો છે કે એક પાત્ર જેનું તાપમાન 298 કેલ્વિન આપ્યું છે અને એની અંદર SO2, NH3, C2H6 ત્રણ વાયુ કીધા. કયા કયા કીધા? SO2 સલ્ફર ડાયોક્સાઇડ, NH3 અને બીજું કીધું છે આપણને C2H6. આણ્વીય દળ ગણો તો 32 દુ ને 64 ગ્રામ પ્રતિ મોલ, 17 ગ્રામ પ્રતિ મોલ, 24 ને 36 ગ્રામ પ્રતિ મોલ. રાઈટ. આટલું આણ્વીય દળ બન્યું ત્રણેયનું. હવે આપણને એવું કીધું છે કે એક પાત્રની અંદર ભર્યા, આ પાત્રની અંદર એક નાનકડું છિદ્ર કર્યું. 2 કલાક પછી આ પાત્રની અંદર કયા વાયુનું આંશિક દબાણ વધારે હશે અથવા એનો ક્રમ આપો. જો જેનો વેગ વધારે હોય એ વધારે ઝડપથી બહાર નીકળ્યો હશે, રાઈટ. અને જેનો વેગ ઓછો હશે એ ઓછો ઝડપથી બહાર નીકળ્યો હશે, બરાબર. હવે જો ઓછો ઝડપથી જે બહાર નીકળ્યો હોય મિત્રો, એનું આંશિક દબાણ કેવું હશે? વધારે. પણ શરત એ હોવી જોઈએ કે બધાના મોલ કેવા હોવા જોઈએ? સમાન. આનો 1 મોલ હોય, આનો 1 મોલ હોય અને આનો 1 મોલ હોય, રાઈટ. તો વિચાર કરો કે આનો વેગ વધારે હશે, આનો વેગ એના કરતાં ઓછો હશે અને આનો વેગ સૌથી ઓછો હશે. તો જેનો વેગ સૌથી ઓછો હશે એ પાત્રમાં વધારે હશે, અને જે પાત્રમાં વધારે હોય એનું આંશિક દબાણ પણ કેવું હોય? વધારે. તો આનું આંશિક દબાણ વધારે, એના કરતાં આનું ઓછું અને આનું સૌથી ઓછું. વેગ પૂછ્યો હોત તો આનો સૌથી વધારે હોત, બીજા નંબર ઉપર આ અને ત્રીજા નંબર ઉપર આ. બરાબર. શું પ્રશ્ન પૂછ્યો છે એ પણ જોવું. હવે આપણને એક પ્રશ્ન એવો આપ્યો છે, અહીંયા ચેક કરીએ કે સમાન પરિસ્થિતિમાં પાત્રના નાના છિદ્રમાંથી વાયુ A અને વાયુ B ના સમાન કદ 50 ml નું પ્રસરણ થવા અનુક્રમે 150 સેકન્ડ અને 200 સેકન્ડ થાય છે. પહેલું શું કીધું? વાયુ A. ચાલો. અને બીજો કયો કીધો? વાયુ B. બંનેનું કદ કેટલું કીધું છે? 50 ml. આનું કદ 50 ml છે, આનું કદ 50 ml છે. સમાન પરિસ્થિતિ છે અને એક જ પાત્ર છે. પાત્રની અંદર નાનું છિદ્ર છે. શું છે? નાનું છિદ્ર. તો પ્રસરણ થવા માટે A અને B અનુક્રમે આને 150 સેકન્ડ લાગે છે અને આને 200 સેકન્ડ લાગે છે, બરાબર. તમને એવું કીધું છે કે જો B નું આણ્વીય દળ છે એ 36 હોય, આનું આણ્વીય દળ આપણને કેટલું કીધું છે? 36. તો આપણને એમ કીધું છે કે આનું આણ્વીય દળ છે શોધો, બરાબર છે. હવે કદ સમાન છે, ટાઈમ અલગ અલગ છે,
મિત્રો આપણી પાસે સૂત્ર છે R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ V1 ઇન્ટુ T2 અપોન V2 અપોન T1. આવું થાય. હવે કદ સમાન છે તો આવા કેસની અંદર આપણે શું કરવું પડે? T2 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ R1 અને R2 આપ્યું નથી, પણ એની જગ્યાએ આપણે આવું લખી શકીએ કે નહીં? અંડર રૂટ M2 અપોન M1. કેમ કે આણવીય દળ તો આપણે ગોતવાનું છે. તો આપણે સૂત્ર મૂકીએ. ચાલો, આમાં 200 કોણ છે તો આને લઈએ તો 200 ના છેદમાં આને મૂકી દઈએ તો 150 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આ આપણને આપ્યું છે 36 અને આને આપણે ગોતવાનું છે. રાઈટ? તો મીંડું મીંડું ઉડાડી દઈએ, 5 થી ભાગી નાખીએ તો ઉપર આપણને મળશે 4 ના છેદમાં 3 બરાબર અંડર રૂટ 36 ના છેદમાં M ઓફ A. આને આપણે વર્ગ કરી નાખીએ તો 16 ના છેદમાં 9 ઇઝ ઇક્વલ ટુ 36 ના છેદમાં MA. અહીંયા હું લખું છું MA ને સૂત્રનો કરતા બનાવું, બરાબર? તો આને સૂત્રનો કરતા બનાવું તો શું થશે? 36 ગુણ્યા 9 ના છેદમાં 16. આ આપણો જવાબ મળશે. અંદાજે તમારો જવાબ છે એ 20.25 ની આજુબાજુ છે એ મળવો જોઈએ. તો આ પ્રમાણે તમે એનો દાખલો છે એ ગણી શકશો. રાઈટ? ધીસ ઇઝ અ સિમ્પલ વે. આ બહુ સરળ વે છે. તો તમારે આ પ્રમાણે દાખલાની અન્ડરસ્ટેન્ડિંગ છે એ થવી જોઈએ. હજી આપણે એકાદ દાખલાની ડિસ્કશન કરીએ, નાના મોટા દાખલાની ચર્ચા કરતા જઈએ, જેથી ગ્રેહામના દાખલાઓ પણ બહુ પૂછ્યા છે અત્યાર સુધીમાં, આઈડિયા આવવો જોઈએ. સમાન કદ ધરાવતા એટલે બેયનો V સમાન થયું. A અને B છિદ્રાળુ પડદામાંથી 20 અને 10 સેકન્ડમાં પ્રસરણ પામે છે. ચાલો ફરી પાછો A અને B, બરાબર? એક છિદ્રાળુ પડદામાંથી 20 સેકન્ડ ને 10 સેકન્ડનો સમય લે છે. આને 20 સેકન્ડ લાગે છે અને માની લો કે આને 10 સેકન્ડ લાગે છે. એનું આણવીય દળ 49 U આપ્યું છે, આપણને 49 આપ્યું છે, તો આનું કેટલું થાય? આ સેકન્ડ આપ્યું છે તો સેમ સૂત્ર પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ. જો હમણાં સૂત્ર મૂક્યું T2 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ M2 અપોન M1. રાઈટ? T2 કેટલું છે? 10 ના છેદમાં 20 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, આપણે આ ગોતવાનું છે ને, આ ગોતવાનું છે એટલે M ઓફ B અપોન 49. મીંડું મીંડું ગયું, 1 ના છેદમાં 2, બરાબર? એટલે આમે લખી નાખો ને ડાયરેક્ટ 1 ના છેદમાં 4 M ઓફ B ઇઝ ઇક્વલ ટુ 49. આને અહીંયા મૂકી દઉં તો 49 ના છેદમાં શું આવી જશે? 4. તો એ તમારો જવાબ મળી ગયો. તો આના આધારે તમે દાખલો છે એ ગણી શકશો. જનરલી ટાઈમને રિલેટેડ અને કદને રિલેટેડ વધુ પૂછતા હોય. રાઈટ? ઘણી વખત વજન આના કરતાં ડબલ છે, આણવીય દળ આના કરતાં 3 ગણું છે અથવા 3 ગણું ઓછું છે, તો કેટલો ટાઈમ લાગ્યો હશે? આને રિલેટેડ પણ પ્રશ્નો પૂછી શકે, બરાબર? ના કરતાં વધુ, ના કરતાં ઓછું, તો એને રિલેટેડ પણ પ્રશ્નો આવી શકે. હવે એક પ્રશ્ન આપ્યો છે, નીચેના પૈકી ખાલી જગ્યાનો પ્રસરણ વેગ સૌથી વધુ હોય. કોનો વેગ વધુ હોય? સમાન પરિસ્થિતિ હોય તો જેનું આણવીય દળ અથવા જેની ઘનતા ઓછી એનો વેગ કેવો હશે? વધારે. તમારે આણવીય દળ ગોતી લેવાનું. NH3 માં 17, N2 માં 28, CO2 44 અને O2 ની અંદર કેટલું આવશે? 32. ડેફિનેટલી A, બરાબર? તો મિત્રો આવા પ્રશ્નોના જવાબ છે એ તમે ઇઝીલી કરી શકશો. મેં તમને કીધું એમ 2 ગણું 3 ગણું એને રિલેટેડ પણ પ્રશ્નો પૂછી શકાય, બરાબર? તો આને ધ્યાનમાં રાખજો. સો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પોઈન્ટની આપણે જ્યારે ડિસ્કશન કરીએ છીએ તો હવે ગ્રેહામના નિયમ પછી જે આપણો મેઇન ટોપિક શરૂ થાય છે એ વાયુની ગતિજ અભિધારણાઓ છે. આણવીયવાદની જુદી જુદી અભિધારણાઓ છે. આ કોઈ નિયમ નથી, પણ આ બધી અભિધારણાઓ છે. એ સમયના જે વૈજ્ઞાનિકો હતા, બર્લોની, જૂલ, સેલ્સિયસ, મેક્સવેલ, બોલ્ટ્ઝમેન, આ બધાએ ભેગા થઈ અને આવી જુદા જુદા પ્રકારના અભિધારણાઓ છે એ વાયુ માટેની રજૂ કરી હતી. હવે આ જે અભિધારણાઓ છે એ બેઝિકલી તમારે યાદ રાખવી એટલે જોઈએ કેમ કે એને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન છે એ તમને કદાચ પૂછી શકે, બરાબર? તો મોટાભાગની જે અભિધારણાઓ છે એને આપણે સિમ્પલ અને સરળ ભાષામાં જો તૈયાર કરીએ તો એક પછી એક અભિધારણાઓને હું બોલતો જઈશ અને થોડુંક એક્સપ્લેનેશન આપતો જઈશ.
પહેલી જે અભિધારણા હતી એ એવી હતી કે દરેક જે વાયુ છે એ અસંખ્ય અણુઓનો બનેલો હોય અને આ અણુઓ સતત એકબીજાની સાથે અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય અને દરેક દિશામાં એ ઘૂમતા હશે અને પોતે ઊંચા વેગથી એકબીજાની સાથે અથડામણ પણ અનુભવતા હશે. રાઈટ? આવી એક પહેલી સિમ્પલ અભિધારણા છે. હું સિમ્પલ ભાષામાં બોલતો જાઉં છું, ટેક્સ્ટ બુકમાં એને એની લેંગ્વેજથી આપી છે. બીજી અભિધારણા હું તમને સમજાવું તો એવું કહી શકું કે વાયુનું કુલ કદ જે છે એ કદ જે છે એ આમ ગણો તો બધા કદની સાપેક્ષમાં અવગણી શકાય. વાયુનું આમ ગણો તો ઓરિજિનલ કદ, મૂળ કદ છે એ કુલ કદની સાપેક્ષમાં અવગણી શકાય અને બિંદુ દળ તરીકે એને ગણાવ્યું છે. એનો કહેવાનો મિનિંગ એવો છે કે દાખલા તરીકે આ કોઈ એક પાત્ર છે અને આ પાત્રની અંદર વાયુ છે એ ભરેલો છે. હવે વાયુના અણુઓની વચ્ચે અંતર ઘણું હશે એટલે એના અણુઓની વચ્ચે ઘણું બધું અંતર હોવાના કારણે લગભગ એ આખા પાત્રના કદને આવરી લેશે. પણ જો આ જ અણુઓને તમે આમ સમેટી લ્યો ને એકબીજાની વચ્ચેનું અંતર નીલ કરી દો, એકબીજાને ભેગા કરી દો, તો આ જ પાત્રને જો હું બાજુમાં દોરું તો એ કદ જે છે એ કદાચ બહુ નાનું થઈ જશે, આટલું થઈ જશે. એ સમયે અભિધારણા એને એવી આપી હતી કે વાયુના કુલ કદની સાપેક્ષમાં વાયુનું જે મૂળ કદ હોય એ કદાચ તમે અવગણી શકશો. આપણે પાછળ જોશું કે આ અભિધારણા ખોટી સાબિત થશે અને એટલા માટે જ વાન ડર વાલ્સ સમીકરણનો ઉદ્ભવ થશે. રાઈટ? પણ અભિધારણા તો છે જ. બરાબર? તો વાયુના કુલ કદની સાપેક્ષમાં વાયુનું મૂળ કદ છે એને તમે અવગણી શકશો એવી એક અભિધારણા છે. બીજું કે વાયુઓ સતત ગતિમાં હશે, એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે સતત અથડામણ અનુભવતા હશે અને અથડામણ અનુભવતા હોવાના કારણે સતત એના વેગની અંદર કંઈક ફેરફાર થતો હશે અને એની ગતિ ઉર્જામાં પણ કંઈક ફેરફાર થતો હશે. આવા સમયે અણુઓની ગતિ ઉર્જા અને એનો વેગ એ તમારે સરેરાશ માપવો જોઈએ. એટલે જ્યારે કોઈ પણ પાત્રની અંદર રહેલા અણુઓ હોય એના દરેક અણુઓનો સરેરાશ ગતિ ઉર્જા અલગ અલગ હશે, પણ જ્યારે તમે એની સરેરાશ ગતિ ઉર્જા માપો છો તો એ જ નક્કી કરી શકાય, કેમ કે દરેક અણુની ગતિ ઉર્જા અલગ અલગ હશે એટલે આવા ટાઈમે સરેરાશ માપવામાં આવે છે. બરાબર? બીજી એક અગત્યની બાબત એ છે કે આવા જે વાયુના અણુઓ છે એ અણુઓને કોઈ ગુરુત્વાકર્ષણનો અસર નહીં થતી હોય, એટલે એને ગુરુત્વાકર્ષણની અસર લગભગ નહિવત જેવી લાગુ પડતી હોય. રાઈટ? એક અભિધારણા એવી પણ હતી. બીજી એક અભિધારણા એવી હતી કે આ જે વાયુના અણુઓ છે એના વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ મતલબ કોઈ પણ પ્રકારનું જે બળ લાગુ પડવું જોઈએ, આકર્ષણ અપાકર્ષણનું બળ, એ પણ નહિવત હોય છે. જે આ અભિધારણા પણ આગળ જઈને ખોટી પડશે. મેં બે અભિધારણાઓ ખોટી પાડવાની વાત કરી. વાયુનું મૂળ કદ કુલ કદની સાપેક્ષમાં અવગણી શકાય. બીજું, વાયુની વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ જેવું કોઈ આંતર આણવીય બળ લાગુ પડતું નથી. બે ખોટી પાડશું અને વાન ડર વાલ્સ ઉપર જશું. રાઈટ? એના પછીની એક અભિધારણા એવી હતી કે વાયુના અણુઓ સતત એકબીજા સાથે અથડામણ અનુભવે અને અથડામણ અનુભવ્યા પછી એની ગતિ અને એનો વેગ છે એ કંઈક અલગ અલગ હોઈ શકે. આવા સમયે એનો સરેરાશ વેગ પણ માપી શકાય છે. બીજું કે જો તાપમાન અચળ રાખવામાં આવે તો આવા કેસની અંદર આ જે અણુઓ જે છે એ અણુઓ છે એની ગતિ ઉર્જા છે એ સરેરાશ હશે. એટલે સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ વાયુ છે એની ગતિ ઉર્જા નક્કી કરીએ છીએ, જો હું મૂળ મુદ્દો અહીંયા લાવું છું, જ્યારે આપણે એની ગતિ ઉર્જા નક્કી કરીએ છીએ કાઇનેટિક એનર્જી, ત્યારે એ સરેરાશ નક્કી થાય છે અને આ ગતિ ઉર્જાનો આધાર છે એ તાપમાન ઉપર હોય છે. આ મૂળ મુદ્દો છે. મતલબ જેમ તાપમાન વધે એમ ગતિ ઉર્જા વધે. મિત્રો, જેમ તાપમાન વધશે એમ એની ગતિ ઉર્જા વધે. જેમ ગતિ ઉર્જા વધે એમ વાયુનો સરેરાશ વેગ જે છે એ પણ વધશે. એટલે વેગ અથવા તો વાયુની ગતિ છે એ પણ વધે. જો વાયુનો વેગ કે વાયુની ગતિ વધે
તો મિત્રો અથડામણ જે છે બરાબર એની સંખ્યા અને એનું બળ પણ વધે. મતલબ જે અથડામણ સામાન્ય અનુભવાતી હતી એના કરતાં અથડામણની સંખ્યા પણ વધશે અને અથડામણની તીવ્રતા પણ વધશે. જેમ અથડામણ વધે એમ દિવાલ પાત્રની દિવાલ સાથે જેટલી અથડામણ જોરથી થાય અથવા તો જેટલી બળપૂર્વક થશે એમ એનું દબાણ છે એ પણ વધે. તો ઇનડાયરેક્ટલી પાત્રની દિવાલ ઉપર લાગતું દબાણ છે એનો આધાર કોના ઉપર હોય? અથડામણની સંખ્યા ઉપર અથવા અથડામણની તીવ્રતા ઉપર, કેટલું જોરથી અથડામણ અનુભવે છે એના ઉપર. એનો આધાર કોના ઉપર હોય? તો કે જેમ વેગ વધશે એમ અથડામણે વધશે અને બળપૂર્વકની અથડામણ વધશે. અને વેગનો આધાર કોના ઉપર હોય? તાપમાન ઉપર. એટલે મિત્રો જેમ તાપમાન વધશે એમ ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે એમ વેગ વધે, વેગ વધે એમ અથડામણની સંખ્યા અને એનું બળ વધે. અને જેટલી અથડામણની સંખ્યા અને બળ વધે એમ પાત્ર ઉપર લાગતું દબાણ છે એ પણ કેવું થશે? વધશે. તો ઇનડાયરેક્ટલી તાપમાન અને દબાણ નહીં, સંબંધ તો છે જ તે. તો આ બધી વસ્તુને ધ્યાન રાખજો. બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની કે કોઈ પણ વાયુની જે ગતિ ઉર્જા છે, આ બહુ અગત્યનો મુદ્દો, એ કોને સમપ્રમાણમાં હોય? તો એ જે તે વાયુના નિરપેક્ષ તાપમાનને સમપ્રમાણમાં હોય. ઇનડાયરેક્ટલી જેમ તાપમાન વધશે એમ ગતિ ઉર્જા વધશે. મિત્રો એક જ પાત્ર હોય અને એક જ પાત્રની અંદર મેં જુદા જુદા 4 વાયુ ભર્યા છે, A, B, C અને D, અને આનું તાપમાન 298 કેલ્વિન હોય તો યાદ રાખો કે ચારેયની ગતિ ઉર્જા સમાન જ હશે. તાપમાન સમાન હોય તો ગતિ ઉર્જા સમાન જ હોય. બરાબર? પછી એ વાયુ ગમે તે હોય, કોઈ પણ વાયુ હશે, કોઈ પણ વાયુ હશે, અલગ અલગ કોઈ પણ વાયુ હશે, જો તાપમાન સમાન હશે તો ગતિ ઉર્જા સમાન જ હશે. જો તાપમાન વધશે તો ગતિ ઉર્જા પણ કેવી થશે? વધશે. રાઈટ? તો એક આધાર ગતિ ઉર્જાનો કોના ઉપર છે? તાપમાન ઉપર છે. બીજો એનો વેગ વધશે કે ઘટશે એનો આધાર તાપમાન ઉપર રહેશે અને સાથે સાથે આનું જે આણ્વીય દળ હોય એના ઉપર પણ હોય. એટલે બે મુદ્દા અહીંયા અગત્યના એ છે કે કોઈ વાયુ છે એનો વેગ છે એ કોના ઉપર આધાર રાખે? તો પહેલું એની ગતિ ઉર્જા ઉપર. ગતિ ઉર્જા કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર. રાઈટ? અને બીજું જે આણ્વીય દળ હશે વાયુનું એના ઉપર પણ એનો વેગ અથવા તો એની ગતિનો આધાર હોય. કેવો આધાર હોય સમજાવું. જેમ ગતિ ઉર્જા વધે અથવા તો જેમ તાપમાન વધે એમ ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે તો વેગ વધે, આ નક્કી છે. બીજું, જેમ આણ્વીય દળ છે એ વધારે હોય એમ વેગ જે છે એ કેવો હોય? ઓછો હોય. અને જેમ આણ્વીય દળ ઓછું હોય એમ વેગ કેવો હોય? વધારે હોય. આટલું ધ્યાન રાખજો. જો તાપમાન અચળ હોય મતલબ કે સરખું હોય તો આણ્વીય દળ જ નક્કી કરશે કે વાયુનો વેગ, કયા વાયુનો વેગ વધારે હશે ને કયા વાયુનો વેગ ઓછો હશે. બરાબર? આટલી મેટર છે ક્લિયર થવી જોઈએ. બીજી એક બાબત એ છે કે કોઈ એક પાત્રની અંદર તમે જુદી જુદી ઘનતા ધરાવતા વાયુને એડ કરો. માની લો કે કોઈ એક પાત્ર છે, આ પાત્રની અંદર A, B, C અને D ચારેયની ઘનતા અલગ અલગ છે. માની લો કે 1, 2, 3 અને 4 ગ્રામ પ્રતિ મીટરનો સ્ક્વેર એવું આપણે માની લઈએ કે એની ઘનતા છે, એવું આપણે માની લઈએ છીએ. રાઈટ? આની ચારેયની ઘનતા, આની 1 છે, 2 છે, 3 છે અને 4 છે. ચારેય વાયુને એક પાત્રની અંદર જ્યારે ભેગા કરવામાં આવશે તો વિચાર કરો કે કયો વાયુ છે એ ઉપર હશે અને કયો વાયુ છે એ નીચે હશે. સામાન્ય વિચાર આપણને એવું કહેશે કે જેની ઘનતા વધારે હોય નીચે હોય, જેની ઘનતા ઓછી હોય ઉપર હોય. પણ વાયુનો એક બેઝિક ગુણધર્મ છે કે વાયુઓ એકબીજાની સાથે સમાંગ રીતે મિશ્ર થઈને સમાંગ મિશ્રણની એક આખી પ્રણાલી બનાવતું હોય. એટલે આ ચારેય વાયુઓ એકબીજાની અંદર સમાંગ મિશ્રણ થઈ અને સમાંગ પ્રણાલી બનાવશે. ઘનતા કામ નહીં કરે. સેકન્ડ થિંગ, જો તાપમાન સમાન હશે, ચારે ચારનું તાપમાન સમાન હશે
તો કયો વાયુ છે એની ગતિ ઉર્જા વધારે? એક પણ નહીં, ચારેયની ગતિ ઉર્જા કેવી હશે? સમાન. ભલે ઘનતા અલગ હોય, ભલે આણ્વીય દળ અલગ હોય, પણ તાપમાન સમાન હોય તો ચારેયનો વેગ કેવો હશે? સમાન હશે. બરાબર? આટલી મેટર છે એ આના ઉપરથી આપણે જજ કરી શકીએ. બીજી વાત આપણે જે આગળ નક્કી કરવું છે એની અંદર બોલ્ટ્ઝમેન એક પ્રકારના જુદા જુદા ગ્રાફ દ્વારા બે ત્રણ બાબતો આપણને સમજૂતી આપી. બરાબર? તો એની અંદર આપણે જોઈએ તો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે જુદા જુદા ગ્રાફ દ્વારા જુદા જુદા વાયુઓના ગતિ અથવા તો એના વેગની બાબતો સમજાવી. મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનના કહેવા પ્રમાણે કોઈ પણ જે વાયુ છે એનો જે વેગ છે અથવા તો જે એની ગતિ છે એનો આધાર બે વસ્તુ ઉપર હોય. એક એના તાપમાન ઉપર હોય, રાઈટ, અને બીજું એના આણ્વીય દળ ઉપર હોય. તાપમાન ઉપર એટલે ઇનડાયરેક્ટલી તમે ગણો તો કોના ઉપર હશે? ગતિ ઉર્જા ઉપર. આમ આણ્વીય દળ ગણો તો ઇનડાયરેક્ટલી તમે ગણો તો એ ઘનતા ઉપર પણ હોય, કેમ કે બે સમપ્રમાણમાં છે. આ એકબીજાને સમપ્રમાણમાં છે. તો મિત્રો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને એવું સાબિત કર્યું, એના બે આલેખ દ્વારા એને એવું સાબિત કર્યું. જો એનો આલેખ એક ટૂંકમાં સમજાવી દઉં છું. બરાબર? મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને આલેખ દ્વારા એવું સમજાવ્યું કે એક બાજુ એને અણુની સંખ્યા લીધી. મિત્રો આમ અણુની સંખ્યા વધે છે, અને એક બાજુ એને ઝડપ લીધી. આમ ઝડપ વધે છે. મીટર પ્રતિ સેકન્ડ કયો, મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ કયો, કિલોમીટર પ્રતિ સેકન્ડ કયો, કોઈ પણ તમે એની ઝડપ છે એ લઈ શકશો. રાઈટ? એને જુદા જુદા બે વાયુઓ છે એનો એને ગ્રાફ દોર્યો. તો જ્યારે એને જુદા જુદા વાયુઓ છે એને એની ઝડપ નોંધી તો સામાન્ય રીતે એને કંઈક ઝડપનો ગ્રાફ આવો મળ્યો. જો આમ કરી અને એક ગ્રાફ એને આવો મળે છે. એનો મતલબ એમ થયો કે આ બાજુ છે એ અણુઓની સંખ્યા છે. માની લ્યો કે આ 10 લાખ છે, 20 લાખ છે, 30 લાખ છે, 40 લાખ છે, 50 લાખ છે, 60 લાખ છે, 70 લાખ, 80 લાખ, 90 લાખ, 1 કરોડ, આવા કંઈક અણુઓ છે વાયુના આપણે માની લઈએ. તો મિત્રો અહીંયા તમે ચેક કરો તો સૌથી ઓછી ઝડપ ધરાવતા, જો મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનનો ગ્રાફ શું સમજાવે છે કે સૌથી ઓછી ઝડપ ધરાવતા, આ સૌથી ઓછી ઝડપ છે. ચાલો અહીંયા ઝડપ પણ લખું છું. માની લ્યો કે 10 છે, 20 છે, 30 છે, 40 છે, 50 છે, 60 છે, 70, 80, સમથિંગ આગળ વધતા જઈએ. સૌથી ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા બહુ ઓછી છે, અને સૌથી વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ કેવી છે? ખૂબ ઓછી છે. વધુમાં વધુ અણુઓની સંખ્યા ક્યાં જોવા મળી? તો કે અહીંયા ટોચ ઉપર તમે જુઓ, આ જે ટોચ મળે છે એને કહેવાય છે મહત્તમ સંભાવ્ય ઝડપ, જેને આપણે યુએમપી પણ કહેશું. મિત્રો મહત્તમ સંભાવ્ય ઝડપ એટલે ઇનડાયરેક્ટલી શું તમને કહું કે માની લો કે તમે કોઈ એક પાત્ર લીધું અને આ પાત્રની અંદર તમે ઓબ્ઝર્વેશન કર્યું, 20 અણુઓનું ઓબ્ઝર્વેશન કર્યું. માની લો કે તમે અહીંયા 20 અણુઓ છે એનું ઓબ્ઝર્વેશન કર્યું છે. જુદા જુદા 20 અણુઓ છે એનું આપણે ઓબ્ઝર્વેશન કર્યું. આ 20 અણુઓની તમે જુદી જુદી ઝડપ ગોતી તો કોઈની ઝડપ છે તમને 10 મળી, કોઈની 20 મળી, કોઈની 40 મળી, કોઈની 30 મળી, કોઈની 40 મળી, 30 મળી, 40 મળી, કોઈની 80 મળી, 70 મળી, 30 મળી, 30 મળી, 80 મળી, 70 મળી, 50 મળી, 10 મળી, 20 મળી, 30 મળી, અહીંયા 60 મળે છે અને 70 મળે છે. આવી જુદી જુદી ઝડપ મળી. તો તમે જુઓ તો બહુ ઓછી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ ઓછી હશે, બહુ વધુ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા પણ તમને બહુ ઓછી જોવા મળશે. વધુમાં વધુ કેવા અણુઓની સંખ્યા જોવા મળશે? તો કે વચગાળાના અણુઓની સંખ્યા જોવા મળે. તો મોટા ભાગના અણુઓ જેની ઝડપ સરખી હશે, મોટા ભાગના અણુઓ કે જેની ઝડપ લગભગ સરખી હશે એ ઝડપને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. તમે રેન્ડમલી 10 અણુને પેટીમાંથી કાઢ્યા
અને 10 માંથી તમને 5 કે 6 અણુની ઝડપ એક સરખી મળી તો એ એક સરખી ઝડપને જ શું કહેવાય છે? મહત્તમ સંભાવ્ય ઝડપ. તો મિત્રો અહીંયા તમને જુદી જુદી તમે સ્પીડ જુઓ તો અહીંયા 30 નંબરનો જે તમે ચેક કરો 2 1 2 3 4 બરોબર 5 આવા 5 અણુઓ છે તમને એની ઝડપ છે એ સરખા જેવી મળે છે મોટા ભાગના. તો એ જે ઝડપ છે એને એની મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. તો મિત્રો અહીંયા બોલ્ટ્ઝમેનના આ ગ્રાફમાં આ જે વક્ર બતાડે છે, આ ઊંચો ભાગ બતાડે છે, એ શું બતાડે છે? મહત્તમ સંભાવ્ય ઝડપ. એટલે મોટા ભાગના અણુઓ, જો વધુમાં વધુ અણુઓની સંખ્યા જે બતાડે છે એ આ છે. હવે તમે જુઓ 10 જેની ઝડપ 10 હતી બરોબર, એવા અણુઓની સંખ્યા કેવી છે? બહુ ઓછી. 20 હતી, અણુઓની સંખ્યા તમે ચેક કરો તો કેટલી મળે છે? જુઓ તો સંખ્યા મળે છે. જો અહીંયા આ જે ઝડપ છે માની લ્યો કે 45 છે, માની લ્યો કે આપણે 45 છે, તો એવા અણુઓની સંખ્યા તમને કેટલી મળે છે? જો લગભગ 1 કરોડની જેટલી આજુબાજુ મળે છે બરોબર. અહીંયા તમે ચેક કરો તો આ જે 70 અણુની સ્પીડ હોય એવા અણુઓની સંખ્યા કેટલી છે? ઓછી છે, 80 ની ઓછી છે. જો તમે કહેવાનો મિનિંગ ઈ છે કે મોટા, હા આ મહત્તમ સંભાવ્ય ઝડપ એટલી એવરેજ સ્પીડ નથી. એવરેજ સ્પીડ અને મહત્તમ સંભાવ્ય ઝડપ બે વસ્તુ અલગ અલગ છે. એવરેજ સ્પીડ કેમ નીકળે? તો ભાઈ એવરેજ સ્પીડ દાખલા તરીકે આ બધા જ અણુઓની ઝડપનો સરવાળો કરું ને એના ભાગ્યા હું 20 કરું તો મને એવરેજ સ્પીડ મળે. પણ મહત્તમ સંભાવ્ય ઝડપ કેમ મળે? તો કે મોટા ભાગના અણુઓની ઝડપ જે લગભગ સરખા જેવી હોય, એક સરખી હોય, એને જ મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. એટલે એવરેજ સ્પીડ અને મહત્તમ સંભાવ્ય સ્પીડ એ બેયમાં થોડોક ડિફરન્સ છે. બે લગભગ સરખા જેવી હોય પણ સરખી તો ન જ હોય બરાબર. તો એ મહત્તમ સંભાવ્ય ઝડપ છે એ બોલ્ટ્ઝમેનને જોવા મળી. હવે જેવું એને તાપમાન છે એ વધાર્યું, માની લો કે આ T1 તાપમાને હતું, જેવું એને તાપમાન વધાર્યું એટલે આજે આખો ગ્રાફ છે એ થોડો ખસ્યો. ખસ્યો એટલે કેવો ખસ્યો? અણુઓની સંખ્યા એટલી ને એટલી જ રહી પણ મહત્તમ સંભાવ્ય ઝડપ છે એ વધી. શું કામ વધી? કેમ કે જેમ તાપમાન વધશે એમ અણુઓની કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા વધશે. ગતિ ઉર્જા વધશે એટલે બધા જ અણુઓની સ્પીડ વધશે. જો બધા જ અણુઓની સ્પીડ વધશે તો તમે વિચાર કરો કે મહત્તમ સંભાવ્ય ઝડપની સ્પીડ એ પણ વધશે. તો T1 તાપમાને મહત્તમ સંભાવ્ય ઝડપ છે 45 હતી પણ T2 તાપમાને તમે ચેક કરો તો મહત્તમ સંભાવ્ય ઝડપ કેટલી મળી? 65. એનો મતલબ એમ થયો કે જેમ તાપમાન વધે એમ કાઇનેટિક એનર્જી વધે. જેમ કાઇનેટિક એનર્જી વધે એમ મહત્તમ સંભાવ્ય ઝડપ પણ કેવી થાય? વધે. તો મહત્તમ સંભાવ્ય ઝડપનો આધાર પણ કોના ઉપર છે? તાપમાન ઉપર હશે. બીજું, મહત્તમ સંભાવ્ય ઝડપનો આધાર આણ્વીય દળ ઉપર પણ હશે મિત્રો. જો એ પણ ચેક કરીએ. જુદી જુદી ઝડપનો આધાર બે ઉપર હશે, તાપમાન અને આણ્વીય દળ. જો તાપમાન સમાન હોય તો આણ્વીય દળ ચેક કરવાનું. માની લ્યો કે હજી એક આપણે ગ્રાફ વિચારીએ બરાબર છે. અહીંયા પહેલો જે ગ્રાફ મળે છે એ માની લ્યો કે એક કોઈ વાયુ છે, એનું આણ્વીય દળ આપણે અલગ લઈ. અચ્છા, તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ આપણે જો નક્કી કરીએ તો માની લ્યો કે આ જે છે એ ક્લોરીન છે, આ એની મહત્તમ ઝડપ મૂકીએ બરાબર. ક્લોરીનની મહત્તમ ઝડપ તમે ગણો તો અહીંયા આપણે આંકો પાડી દઈએ તો 10 20 30 40 50 60 70 આવી રીતના હશે. ચાલો અહીંયા આપણે નક્કી કરીએ તો આપણે એને 50 કહી દઈએ એક્ઝેક્ટલી આંકડો મેળવવા. તો ક્લોરીનની મહત્તમ સંભાવ્ય ઝડપ છે માની લો કે 50 છે. પણ જેવો નાઇટ્રોજન જેવો હલકો વાયુ હશે ક્લોરીન કરતા બરાબર, તો એની જ્યારે મહત્તમ સંભાવ્ય ઝડપ ગોતવામાં આવી તો એના કરતા વધી. તો અહીંયા ચેક કરો તો એ લગભગ 70 જેવી મળે છે. એનો કારણ એ છે કે ક્લોરીન જે છે એનું આણ્વીય દળ છે એ કેવું હશે? વધારે હશે. તો એની UMP કેવી હશે? ઓછી હશે. જ્યારે નાઇટ્રોજન છે એનું આણ્વીય દળ કેવું હશે? ઓછું હશે. એટલે એનું UMP એટલે મહત્તમ સંભાવ્ય ઝડપ કેવી હશે? વધારે હશે.
કોઈ પણ ઝડપનો આધાર છે એ બે વસ્તુ ઉપર હશે. એક તાપમાન, જેમ તાપમાન વધે મહત્તમ સંભાવ્ય ઝડપ વધે. જો તાપમાન અચળ હોય અને અલગ અલગ વાયુ હોય અથવા તો આણ્વીય દળ અલગ અલગ હોય વાયુના, તો આણ્વીય દળ ઉપર આધાર રાખશે કે જેમ આણ્વીય દળ ઓછું એમ મહત્તમ સંભાવ્ય ઝડપ વધુ, જેમ આણ્વીય દળ વધુ એમ મહત્તમ સંભાવ્ય ઝડપ ઓછી. રાઈટ? તો આ નક્કી કર્યું બોલ્ટ્ઝમેન અને મેક્સવેલે. આ બે વસ્તુ ઉપર એનો આધાર. આ ઉપરાંત મિત્રો જુદા જુદા પ્રકારની બીજી બે ઝડપને પણ આપણે ડિસાઈડ કરી શકીએ. પહેલી જે ઝડપ આપણે નક્કી કરી, કઈ નક્કી કરી? મહત્તમ સંભાવ્ય ઝડપ. રાઈટ? મેં તમને ત્રણ પ્રકારની ઝડપની આપણે ડિસ્કશન કરવી છે. એમાં સૌથી પહેલી જે આપણે નક્કી કરી, કઈ નક્કી કરી? મહત્તમ સંભાવ્ય ઝડપ, જેને આપણે યુએમપી તરીકે પણ ઓળખીએ. બરાબર? મેં તમને કીધું મહત્તમ સંભાવ્ય ઝડપ એટલે શું છે એની આપણે ડિસ્કશન કરી. બીજી જે ડિસ્કશન કરવી છે એ છે સરેરાશ ઝડપ. મિત્રો, સરેરાશ ઝડપ કઈ રીતે નક્કી કરાય? તો તમને જેટલા વાયુના અણુઓ આપેલા છે અને એ અણુઓની જે ઝડપ આપી છે એ દરેક ઝડપનો સરવાળો કરો અને જેટલા અણુઓની સંખ્યા છે એના વડે એને ભાગી નાખો. દાખલા તરીકે આપણે એને યુ એવરેજ તરીકે ઓળખીએ. તો આને પહેલા વાયુના અણુની ઝડપ વત્તા બીજા વાયુના અણુની ઝડપ વત્તા ત્રીજા વાયુના અણુની ઝડપ, આવી રીતના જેટલા વાયુના અણુ આપ્યા હોય એ બધા અણુઓની ઝડપનો સરવાળો અને એના છેદમાં કુલ અણુની સંખ્યા. માની લ્યો કે આ 50 હોય છેલ્લો આંકડો, તો અહીંયા છેદમાં શું લેવાનું? 50, કેમ કે 50 વાયુના અણુઓની ઝડપનો સરવાળો કર્યો હશે. રાઈટ? તો આને કહેવાય છે સરેરાશ ઝડપ. બરાબર? તો સરેરાશ ઝડપ છે એ તમે આવી રીતે પણ માપી શકશો. મિત્રો, એક એની સાથે સાથે સરેરાશ ઝડપની સાથે સાથે એના કેટલાક અગત્યના બીજા સૂત્રો પણ છે. એની પણ આપણે ચર્ચા કરશું. કઈ રીતે સૂત્ર આવે છે એની સાથે ચર્ચા કરતા જઈએ. તો એના માટેનું એક સૂત્ર છે યુ એવરેજ ઇઝ ઇક્વલ ટુ √8RT અપોન પાઈ એમ, જ્યાં એમ ઈ વાયુનું આણ્વીય દળ હશે. બરાબર? હવે દાખલો ગણતી વખતે ધ્યાન રાખજો કે અહીંયા આગળ R નું મૂલ્ય છે એ 8.314 લેવાનું છે. ટી જે છે એ તમારે કેલ્વિનમાં લેવાનું છે. પાઈની કિંમત આપણને ખબર છે. આણ્વીય દળ જે છે એ તમારે કિલોગ્રામ પ્રતિ મોલ લેવાનું છે. મતલબ કે અહીંયા હાઇડ્રોજન વાયુ હોય તો 2 × 10⁻³ આવી રીતે લેવાનું. 2 × 10⁻³ ગ્રામ પ્રતિ મોલ આવું તમારે લેવું પડે. એટલે એને કિલોગ્રામમાં લેવું પડે. ઇનડાયરેક્ટલી ગણો તો આપણે કિલોગ્રામમાં જ લીધું જો તમે. એટલે તમે જ્યારે નક્કી કરો છો ત્યારે અહીંયા 2 × 10⁻³ લેવી પડશે ગણતી વખતે, નહીતર દાખલો ગણવામાં મુશ્કેલી પડશે. આ તમારે ગ્રામ પ્રતિ મોલ નહીં લેવાનું, કેમ કે બાકી બધું જે છે એ એસઆઈ એકમમાં છે. આ એસઆઈ એકમમાં લીધો 8.314. આ કેલ્વિનમાં ફેરવવાનું, ન હોય તો ફેરવવાનું, અને આની કિંમત તમારે આ પ્રમાણે લેવી. આના માટેનું બીજું સૂત્ર એવું પણ છે કે તમે √RT ની જગ્યાએ 8PV અપોન પાઈ એમ પણ લઈ શકો. રાઈટ? હવે PV ઇઝ ઇક્વલ ટુ NRT અને એની સાથે જો ઘનતાનો સંબંધ તમને આપી દઉં તો તમારી પાસે એક સૂત્ર આવું પણ મળે, √28 સાબિત કરવાની જરૂર નથી, 28P અપોન 11, અહીંયા 11 લેવાનું અને એના છેદમાં D એટલે ઘનતા. આવું સૂત્ર પણ તમને મળી શકે છે. બરાબર? અને હજી એક સૂત્ર છે એ પણ આપણે સાબિત કરી શકીએ. એ હું આગળ જતા પાછો સમજાવીશ કઈ રીતે છે. અત્યારે જસ્ટ ખાલી લખી આપું છું કે એક સૂત્ર તમે આવું પણ લઈ શકો, જે તમે બોલ્ટ્ઝમેનના અચળાંકની સાથે તમે એને જોડી શકશો. તો આવું થઈ જશે 8KT ના છેદમાં તમારે લેવાનું પાઈ એમ. બરાબર? પણ જે આ એમ છે ને એ સ્મોલ એમ છે. આ સ્મોલ એમ નો મતલબ થાય એક અણુનું દળ. શું થશે? એક અણુનું દળ છે એ તમારે લેવું પડશે. રાઈટ? અહીંયા તમે એમ મૂક્યું છે એ એક અણુનું દળ છે એ તમને મળશે, એક જ અણુનું દળ.
એ તમને મળે, બરાબર. તો એ પ્રમાણે તમે એનો નિયમ છે એ લઈ શકો. અહીંયા કે છે એ બોલ્ટ્ઝમેનનો અચળાંક છે. આની કિંમત કેવી રીતે આવે, શું આવે, એ હું તમને આગળ જઈને સાબિત કરું છું, એ આપણે ચર્ચા કરીએ. તો આ જુદા જુદા સૂત્રોની તારવણી થઈ સરેરાશ ઝડપ માટે. હજી તમે મહત્તમ સંભાવ્ય ઝડપ માટે પણ એક આવું મૂકી શકો છો સૂત્ર કે મહત્તમ સંભાવ્ય ઝડપ એને તમે ઘણી વખત આલ્ફા પણ થી દર્શાવી શકો, યુએમ થી પણ દર્શાવી શકો. આના માટે થઈ જાય √2, અહીંયા શું આવશે, આરટી ના છેદમાં ખાલી એમ જ આવશે, રાઈટ. અથવા તો √2 પીવી ના છેદમાં એમ આવશે, આ કેપિટલ એમ આવશે, બરાબર. અને કાં તો તમે લઈ શકશો √2p ના છેદમાં તમે શું લઈ શકશો, ડી. તમે આવું પણ લઈ શકશો. તો એક સૂત્ર છે એ તમને આને આધારે પણ મેળવી શકાય એવું છે. હવે એક આપણે ત્રીજી ઝડપની ચર્ચા કરીએ. તો એ જે ઝડપ છે એને કહેવાય છે વર્ગિત વર્ગમૂળની ઝડપ અથવા તો વર્ગિત સરેરાશ વર્ગમૂળની ઝડપ, જેને આપણે URMS તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. જેને આપણે સરેરાશ વર્ગિત વર્ગમૂળની ઝડપ પણ કહી શકીએ અથવા તો એ ઝડપનું વર્ગમૂળ પણ કહી શકીએ. ટૂંકમાં એને આપણે URMS સ્પીડ કહેવાય છે. રૂટ મીન સ્ક્વેર વેલોસિટી પણ કહેવાય અથવા તો સ્પીડ પણ કહેવાય. ખરેખર આ સરેરાશ વર્ગ જે સરેરાશ ઝડપ છે એનો વર્ગ કરવાનો અને એનું વર્ગમૂળ કાઢો એટલે તમને URMS છે એ મળતી હોય. દાખલા તરીકે તમારે URMS સ્પીડ જોતી છે તો જુદા જુદા વાયુઓ જે છે એની જે ઝડપ છે એનો વર્ગ કરો, એનો વર્ગ કર્યો. આ ત્રીજા વાયુની ઝડપનું વર્ગમૂળ આવું ક્યાં સુધી ચાલવાનું, જેટલા આપ્યા હોય ત્યાં સુધી, એના છેદમાં કુલ વાયુના અણુઓની સંખ્યા અને આખાને પહેરાવી દેવાની ટોપી. તો આને કહેવાય છે URMS. ઘણી વખત આને આમ પણ લખાતી હોય છે, URMS આવું પણ લખાય છે, તો એ આપણને મળતું હોય, બરાબર. તો આને કહેવાય છે URMS અથવા તો સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ પણ કહી શકીએ, બરાબર. આવું આનું એક સૂત્ર મળે છે. આને તમે આમ પણ લખી શકો છો √3RT ના છેદમાં m. એક સૂત્ર આપણને આવું મળે છે. જો 1 મોલ માટે હોય મિત્રો તો 1 મોલ માટે તમે આને આમ પણ લખી શકો 3PV/M, બરાબર. અને જો ઘનતાના અર્થમાં લખો તો √3p ના છેદમાં તમે શું લખી શકશો, ડી. અને જો તમારે બોલ્ટ્ઝમેનના અચળાંકમાં લખવું હોય તો તમે આવું પણ લખી શકો 3kT ના છેદમાં તમારે લેવાનું સ્મોલ m, જ્યાં સ્મોલ m નો મતલબ શું થાય છે, એક અણુનું દળ, બરાબર. એનું દળ છે એ તમને જોવા મળશે. તો આ પ્રમાણે તમને એના માટેના જુદા જુદા સૂત્રો છે એની તારવણી થાય. હવે એક્ઝેક્ટલી આ કઈ રીતે સૂત્ર આવે છે એની થોડીક ડિસ્કશન કરી દઉં. ફટાફટ આપણે એની અંદર જઈએ મિત્રો, એની તારવણી કઈ રીતે થાય છે. ખરેખર એક વાયુની ગતિકીય અભિધારણા છે એની થિયરી ઉપરથી આપણને એક સૂત્ર આવું મળે છે, PV = 1/3, 1/3 ભાગ કેપિટલ M × M, બરાબર. અને એને ગુણ્યા તમારે કરવાનું છે URMS સ્પીડ જે છે એનો વર્ગ. આ URMS સ્પીડનો વર્ગ છે. ખરેખર આ પહેલા આવતું હોય પણ જ્યાં સુધી આ ન સમજાય ત્યાં સુધી તમને મારે આ સમજાવી ન શકાય, બરાબર. જ્યાં દબાણ છે, આ કદ છે, જ્યાં કેપિટલ M છે એ વાયુનું દળ છે. શું છે, વાયુનું દળ છે, બરાબર. URMN લેવાનું છે, અહીંયા m નહીં સ્મોલ n છે. અહીંયા અણુની સંખ્યા અથવા તો મોલ છે, પણ જો તમે 1 મોલ માટે લ્યો તો n લખવાની જરૂરિયાત નથી, બરાબર. અને આ URMS એ આપણને ખબર છે કે રૂટ મીન સ્ક્વેર સ્પીડ છે આપણી. હવે આને બરોબર આપણે સૂત્રની તારવણી કરીએ મિત્રો. જો 1 મોલ માટે હોય, કેટલા મોલ માટે હોય, 1 મોલ માટે હોય તો તમે આવું લખી શકો PV = 1/3 કેપિટલ M URMS નો વર્ગ.
આને સૂત્રનો કરતા બનાવું URMS નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થાય, આને આની સાથે ગુણી નાખું. જો 3PV બરાબર, અહીંયા મળી જશે મને 3PV ના છેદમાં મને શું મળી જશે, કેપિટલ M બરાબર. જો 1 મોલ માટે હોય તો આપણને ખબર છે કે PV ઇઝ ઇક્વલ ટુ NRT. આ 1 મોલ હોય તો PV ઇઝ ઇક્વલ ટુ RT પણ થાય. તો આને તમે આમે લખી શકો છો, URMS નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 3RT ના છેદમાં કેપિટલ M. જો આને વર્ગમૂળ કરવું હોય, મતલબ આનો વર્ગ કાઢવો હોય, તો આપણે અહીંયા શું કરવું પડે, વર્ગમૂળ લેવું પડે. તો આપણને URMS સ્પીડનું સૂત્ર છે એ પણ આપણને મળતું હોય બરાબર. તો આ એક આપણી પાસે સૂત્ર છે એ ડાયરેક્ટલી મળે. હવે થોડીક બાબત હું આમાં આગળ લઈ જાઉં. આપણે 1 મોલ માટે જઈએ, આપણે 1 મોલ માટે જઈએ તો કેવું થશે, જો PV ઇઝ ઇક્વલ ટુ 1/3 કેપિટલ M. આ 1 મોલ છે એટલે URMS નો વર્ગ આવું કહી શકીએ બરાબર. હવે 1 મોલ હોય તો જ્યાં PV લખ્યું છે એની જગ્યાએ હું RT પણ કરી શકું, આની જગ્યાએ હું શું કરી શકું, RT. પણ મિત્રો આને હું 2 થી ગુણું ને 2 થી ભાગી નાખું, 2 થી ગુણું ને 2 થી ભાગું છું. જો જોજો 2/3 અહીંયા ઉપર 2 થી ગુણ્યું ઇન્ટુ 1/2 MURMS સ્ક્વેર થઈ જશે. પણ તમે ફિઝિક્સમાં ભણ્યા છો, જો 1/2 M જ્યાં વાયુનું દળ છે અને URMS નો વર્ગ છે, આને બરોબર તો શું થાય છે, કાઇનેટિક એનર્જી. તો જો PV ઇઝ ઇક્વલ ટુ 2/3 કાઇનેટિક એનર્જી. તો મારે કાઇનેટિક એનર્જીનું સૂત્ર જોતું હોય તો આને હું અહીંયા ગુણી નાખું તો શું થઈ જશે, 3/2 RT અથવા તો 3/2 PV બે થાય. કેમ કે અહીંયા PV ઇઝ ઇક્વલ ટુ RT, તો હું આને પણ ગુણી શકું તો KE ઇઝ ઇક્વલ ટુ 3/2 RT અથવા તો 3/2 PV બે કરી શકું. તો આ મને કાઇનેટિક એનર્જીનું સૂત્ર છે એ મળી શકે. પણ આ કોના માટે છે જરા વિચારો જોઈ, 1 મોલ માટે છે. કોના માટે છે, 1 મોલ માટે. માની લો કે તમને એમ કીધું હોય કે 1 અણુનું કાઇનેટિક એનર્જી ગોતો. જો તમારે 1 અણુની કાઇનેટિક એનર્જી ગોતવી હોય તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે આપણી પાસે 3/2 RT રાઈટ. આ 1 મોલ માટે છે. 1 અણુ માટે કીધું હોય તો શું કરવું પડે, 3/2 RT ના છેદમાં એવોગેડ્રો નંબર. કેમ કે 1 મોલ માટે હતી, હવે આપણે કોના માટે લીધી, 1 અણુ માટે. મિત્રો આ R ઈ વાયુનો અચળાંક છે અને Na ઈ એવોગેડ્રોનો અચળાંક છે. આ બે અચળાંક જ છે. આ બે અચળાંકની જગ્યાએ હું એક નવો અચળાંક મૂકી શકું જેને આપણે K એટલે કે આને બોલ્ટ્ઝમેનનો અચળાંક કહેવાય. R ની વેલ્યુ 8.314 અને આની વેલ્યુ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. આનો ભાગાકાર કરી જુઓ એટલે તમને K નું સૂત્ર છે અથવા તો K ની કિંમત છે એ 1.373 બરાબર આવી મળશે. 1.373 ગુણ્યા 10⁻23 ઘાત. તો આ બેની જગ્યાએ હું આવું પણ લખી શકું, જો 3/2 R/Na ની જગ્યાએ સીધો હું મૂકી દઉં K અને એક સૂત્ર મળ્યું T. તો KE ઇઝ ઇક્વલ ટુ 3/2 KT. પણ આ કોના માટે, 1 અણુ કે 1 પરમાણુની કાઇનેટિક એનર્જી થઈ. 1 મોલ માટે કીધી હોય તો તમારે આ જ જવું પડે. 1 અણુ કે પરમાણુ માટે કીધું હોય તો આ સૂત્ર લેવું પડે. આ બધું ટેક્સ્ટ બુકમાં મેન્શન નથી બરાબર. તો આને આધારે તમે દાખલાઓ છે એ ગણી શકશો, જુદી જુદી બાબતો છે એ તમે નક્કી કરી શકશો અને આને રિલેટેડ કોઈ પણ પ્રશ્નો હોય તો પણ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. તો અહીંયા આપણે 3 ઝડપો નક્કી કરી. એમાં જે સૌથી પહેલી હતી એ હતી મહત્તમ સંભાવ્ય ઝડપ. એની સામે જુઓ તો U એવરેજ એટલે કે સરેરાશ ઝડપ અને ત્રીજી હતી એ
રૂટ મીન્સ સ્ક્વેર સ્પીડ અથવા તો જેને આપણે કહી શકશું સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ, રાઈટ. ત્રણેયની ઝડપ તમે ચેક કરો અને ત્રણેયનો જો રેશિયો કાઢો, સરેરાશ કાઢશો, તો જો આ 1 હોય તો આ 1.12 હોય અને આ 1.22 સમથિંગ હશે. આવો આનો રેશિયો મળશે. એનો મતલબ આ ઝડપ સૌથી વધારે હોય, આ બીજા નંબર ઉપર એવરેજમાં જ આવશે અને સૌથી ઓછી ઝડપ કોની હશે? મહત્તમ સંભાવ્ય ઝડપ. એટલે આ ત્રણેય ઝડપમાં મહત્તમ સંભાવ્ય ઝડપ હંમેશા ઓછી હોય, એવરેજ સ્પીડ બેની વચ્ચે હોય અને સૌથી વધારે સ્પીડ છે એ તમને URMS છે એ મળવી જોઈએ, રાઈટ. આ એક એનો સામાન્ય રેશિયો થયો. હવે માની લ્યો કે તમારે જો એવરેજ સ્પીડ જોતી હોય, બરાબર, તો યુ એવરેજ માટેનું એક સૂત્ર આવું પણ થાય. કેવું થશે? 0.921 ગુણ્યા URMS કરો એટલે તમને એવરેજ સ્પીડ મળે. જો તમારી પાસે એક આ સ્પીડ આવી ગઈ હોય તો તમે આઈ મેળવી શકશો, બરાબર. અને એ જ રીતે જો તમારે UMP ગોતવી હોય, બરાબર, તો આના માટેનું પણ એક સૂત્ર છે કે તમે 0.821 આવું પણ કરી શકો. એવરેજ લઈ શકશો, ઘણી બુકની અંદર એને 816 પણ આપ્યું છે તોય ચાલે. અને એના માટે તમે URMS સ્પીડ છે એને ગુણી નાખો, રાઈટ, તો તમને UMP મળે. જો તમારી પાસે RMS સ્પીડ હોય તો તમે બે સ્પીડ છે એ મેળવી શકશો. આને આધારે તમે જુદી જુદી સ્પીડ છે એનો રેશિયો છે એ મેળવી શકાય. આ ત્રણેયની વચ્ચેનો સંબંધ છે એ પણ બરોબર ક્લિયર કરજો અને એને જુદી જુદી સ્પીડ જે છે એના વચ્ચેનો શું સંબંધ છે એ પણ તમને ખબર પડવી જોઈએ. હવે આપણે કેટલાક દાખલાઓ છે એની થોડી ચર્ચાઓ કરીએ. અહીંયા તમને એક દાખલો આપ્યો છે, દાખલો દેખાડતો જાઉં છું. એક વાયુના પાત્રમાં 10% વાયુના અણુઓની સ્પીડ 2 કિલોમીટર પ્રતિ અવર છે. 10%ની સ્પીડ કેટલી છે? 2 કિલોમીટર પર અવર છે. બીજા 8% એવા છે કે જેની સ્પીડ જે છે એ કેટલી છે? 1.5, રાઈટ. બાકીના અણુઓ છે એની સ્પીડ જે છે એ સ્પીડ 1 કિલોમીટર છે. તો હવે 10 ને 8 18, બાકી કેટલા વધ્યા? 82% છે એની 1 કિલોમીટર પ્રતિ અવર છે. તો આપણને ત્રણેય સ્પીડ ગોતવાની કીધી છે. માની લો કે 100 અણુઓને આપણે સિલેક્ટ કર્યા, તો એમાંથી 10 અણુઓ છે એની સ્પીડ કેટલી છે? 2, તો એને ગુણ્યા 2 વત્તા 8 અણુઓ કેવા છે? તો કે એની સ્પીડ 1.5 છે, વત્તા 82 અણુઓ કેવા હશે કે જેની સ્પીડ 1 હશે, અને છેદમાં આપણે મૂકી દઈએ તો કુલ કેટલા મૂકશું? 100. તો અહીંયા તમે જુઓ 20 વત્તા 8.8 ગુણ્યા 1.5 એટલે 12 વત્તા 82 ના છેદમાં તમને મળી જશે 100. તો 20 ને 82, 102 ને 12 એટલે 114 ના છેદમાં 100. તો 1.14 કિલોમીટર પર અવર છે. એ જે સ્પીડ મળે એ તમને યુ એવરેજ એટલે કે એવરેજ સ્પીડ મળે. મોટા ભાગની જે સ્પીડ છે એ કઈ હશે? 82 વાળી જ હશે. જો મહત્તમ સંભાવ્ય ઝડપ તમને 82 મળશે. અથવા તમે સૂત્ર ઉપરથી પણ જઈ શકશો. અને જો તમારે યુ એવરેજ સ્પીડ માપવી હોય તો આના માટેનું હમણાં જ મેં તમને એક સૂત્ર આપ્યું. કયું આપ્યું? URMS. અને આને કંઈક સંબંધ હતો. કેવો હતો? તો તમને આવું કીધું હતું, યુ એવરેજ ઇઝ ઇક્વલ ટુ 0.916 ગુણ્યા URMS થાય. આને આના છેદમાં ભાગી નાખો મિત્રો, એટલે તમને URMS સ્પીડ છે એ તમને મળી જશે. અને જો તમારે URMS સ્પીડ મળી જાય તો એના ઉપરથી તમને માની લો કે મહત્તમ સંભાવ્ય ઝડપ જોતી હોય તો 816 વડે તમારે ટૂંકમાં એને ગુણવા પડે, રાઈટ. તો આને આધારે તમારો જવાબ છે એ મળી શકે, બરાબર. જુદી જુદી ગણતરીઓ કરી શકશો. હજી એક દાખલો તમને આપ્યો છે. સિમ્પલ દાખલાઓ પહેલા એટલે લઉં છું કે થોડીક ગ્રીપ આવે. 5 અણુઓની ઝડપ તમને અલગ અલગ આપી છે. 2, 1.5, 1.6, 1.6 અને 1.2 આવી જુદી જુદી આપી છે. તો એની મહત્તમ સંભાવ્ય ઝડપ કેટલી હશે? 2, 1.5, 1.6, 1.6 ને 1.2 આવી જુદી જુદી સ્પીડ આપી. તો પહેલા તમે એવરેજ સ્પીડ કાપી શકશો. શું માપી શકશો તમે? એવરેજ સ્પીડ છે એ માપી શકશો.
એવરેજ સ્પીડ તમને મળી જાય. કેમ મળે? 2 વત્તા 1.5 વત્તા 1.6 વત્તા 1.6 વત્તા 1.2 ના છેદમાં 5. એટલે જે સ્પીડ મળશે એ એવરેજ સ્પીડ મળશે. એવરેજ સ્પીડ અને આરએમએસ સ્પીડનો સંબંધ છે, એના ઉપરથી આરએમએસ મેળવી શકો. આરએમએસ ઉપરથી તમે એમપી છે એ પણ મેળવી શકો. એકબીજાનો સંબંધ તો આપ્યો છે, તો આને આધારે પણ તમે એ ઝડપની ગણતરી તમે ઇઝીલી કરી શકશો. રાઈટ? તો આ પણ સરળ છે. હવે આમાં થોડાક ટ્વિસ્ટેડ દાખલા જોઈએ. બરાબર? દાખલા તરીકે તમને કીધું છે કે આણ્વિક દ્વિઆણ્વિક વાયુની સરેરાશ વર્ગિત ઝડપ u છે. બરાબર? જ્યારે તાપમાન બમણું કરવામાં આવે ત્યારે આ અણુ 2 ભાગમાં વિભાજિત થાય, એટલે 2 પરમાણુમાં વિભાજિત થાય, તો તેની નવી સરેરાશ વર્ગિત ઝડપ તમને કેટલી મળે? માની લ્યો કે એ દ્વિઆણ્વીય અણુ માની લ્યો કે N2 છે. માની લીધું આપણે, કેમ કે એક દાખલો આવો આપ્યો છે એટલે કહું છું. અને આની ઝડપ જે છે એ u કીધી છે આપણને. બરાબર? તાપમાન બમણું કરવામાં આવે છે, તો પહેલા તમારી u છે એ કેટલી છે? √3RT ના છેદમાં m છે. હવે તાપમાન બમણું કરવામાં આવ્યું ત્યારે અણુ વિભાજિત થઈ ગયો અને n માં રૂપાંતરણ થયો. n માં રૂપાંતરણ થયો એટલે m/2 થઈ ગયું. જો તો હવે જે નવી સ્પીડ છે એને આપણે શું કહીએ? તો દાખલા તરીકે નવી સ્પીડ છે એને આપણે આને 1 કહી દઉં અને આને 2 કહી દઉં. આને મેં 1 કીધી છે, તો આ 2 તમને કેવી મળશે? તો જો આવી મળશે, 3RT × 2T. કેમ? તાપમાન ડબલ કર્યું ત્યારે અણુ છે એ વિભાજિત થઈ ગયો એટલે આણ્વીય દળ અડધું થઈ ગયું. આ ઉપર જાય એટલે 4 થઈ જાય, તો ડાયરેક્ટ આમ લખી નાખું તો ચાલે કે નહીં? 4T. બરાબર? તો જુઓ, u1/u2 is equal to √3RT upon m ના છેદમાં, અથવા તો ગુણાકાર કરું, ચાલો ને, ગુણાકાર કરું m/3R4T. આવું થઈ જશે. 3R કેન્સલ, એક T કેન્સલ, m કેન્સલ, એટલે અહીંયા તમારો જવાબ મળશે √1/4. આને કહી શકું 1/2. તો જુઓ, u1/u2 is equal to 1/2. તો 2u1 is equal to u2. તો જે નવી સ્પીડ મળી એ કેટલી મળશે? જૂની સ્પીડ કરતા ડબલ મળશે, 2u જેટલી મળશે. મતલબ કે જે જૂની સ્પીડ હતી એ u હોય તો u2 નવી સ્પીડ કેટલી મળશે? આના કરતા ડબલ મળશે. શું કામ ડબલ મળી ભાઈ? કારણ એક થયું કે આણ્વીય દળે ઘટ્યું, આણ્વીય દળે ઘટ્યું અને સાથે સાથે તાપમાન પણ વધ્યું. 2 ઇફેક્ટ આવી. તાપમાન વધે તોય ઝડપ વધે, આણ્વીય દળ ઘટે તોય ઝડપ વધે. રાઈટ? તો આ પ્રમાણે તમારે એના દાખલાઓ છે એ ગણી શકાય. કોઈ એક પ્રશ્નમાં નાઇટ્રોજન વાયુ જ આપ્યો છે સીધો, તો તમે એ રીતે ગણી શકશો. રાઈટ? સો આવા દાખલાઓને તમે હેન્ડલ કરી શકશો. મિત્રો, આ પ્રમાણેની સ્પીડને રિલેટેડ ઘણા બધા પ્રશ્નો ઘણા બધા મોડ્યુલ્સમાં છે, ઘણા બધા આપણે સોલ્વ પણ કરાવેલા છે. એટલે આ ને રિલેટેડ જેટલા પ્રશ્નો છે એ બહુ જ અગત્યના છે. હવે પછીનો જે આપણે એક ટોપિક ડિસ્કસ કરવો છે એ આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ બે વચ્ચેનું વિચલન જોવું છે, બે વચ્ચેનો તફાવત જોવો છે, ડિફરન્સ જોવો છે. સામાન્ય રીતે જે વાયુ બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમનું પાલન કરે, આઈધર પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ને પૂરેપૂરો ચુસ્તપણે અનુસરે, એને આદર્શ વાયુ કહેવાય. પણ જ્યારે આદર્શ વાયુ અને જ્યારે બીજા કોઈ વાસ્તવિક વાયુઓ, જેને આપણે કુદરતી વાયુઓ કહીએ છીએ, એ બંને વચ્ચેનો જ્યારે ગ્રાફ મેળવવામાં આવ્યો ત્યારે બંને વચ્ચે થોડુંક વિચલન જોવા મળ્યું. તમે જાણો છો મિત્રો કે આપણે આગળ તમને એક બોયલનો ગ્રાફ સમજાયો હતો, જેની અંદર ગ્રાફ હતો પીવી વર્સિસ પી અથવા તો પીવી વર્સિસ વી, બે મૂકી શકો તમે, ચાલે. તો આવો ગ્રાફની અંદર જો વાયુ આદર્શ હોય તો તમને આ ગ્રાફ છે એ આવો અચળ મળે, સીધો મળે. પણ જ્યારે જુદા જુદા વાયુઓના આવા ગ્રાફ લેવામાં આવ્યા, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડનો ગ્રાફ લેવામાં આવ્યો તો એ ગ્રાફ કંઈક આવો મળ્યો. હાઇડ્રોજનની માટે ગ્રાફ લેવામાં આવ્યો તો એ આવો મળ્યો. હિલિયમ માટે ગ્રાફ લેવામાં આવ્યો તો કંઈક આવો મળ્યો.
નાઇટ્રોજન માટેનો ગ્રાફ લેવામાં આવ્યો તો એ કંઈક આવો મળ્યો. એનો મતલબ એમ થયો કે આ આદર્શ વાયુની સાથે આવા કુદરતી વાયુઓ જેને આપણે વાસ્તવિક વાયુઓ કહીએ છીએ એ બેયની વચ્ચે કંઈક તફાવત છે. એટલે એક્ઝેક્ટલી એ સીધો આલેખ નથી મળતો. મતલબ કે મોટા ભાગના વાયુઓ જેટલા પણ અહીંયા કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે એ બધા જ વાયુઓ છે એ એક્ઝેક્ટલી પીવી વર્સિસ વી અથવા તો પીવી વર્સિસ પીના ગ્રાફમાં આદર્શ વાયુ જે આપણે માનીને ચાલ્યા છીએ એ પ્રમાણે એનું વર્તન નથી, કાંઈક અલગ મળે છે. તો આવા વર્તનની પાછળનું કારણ શું? એક ગ્રાફ આવો દોરવામાં આવ્યો મિત્રો. જો અહીંયા દોર્યો પી વર્સિસ વી ની વચ્ચેનો ગ્રાફ દોર્યો. તો તમે યાદ કરો બોયલના નિયમ પ્રમાણે જેમ તાપમાન જેમ દબાણ ઘટે એમ મિત્રો કદ કેવું થાય? વધે. આ ડેફિનેટલી થાય. હવે આ જે ગ્રાફ છે એ આદર્શ વાયુ માટે છે. જ્યારે જુદા જુદા વાસ્તવિક વાયુ માટે ગ્રાફ દોરવામાં આવ્યો તો એ કંઈક ગ્રાફ આવો મળ્યો. જો આવો કંઈક આમ ગ્રાફ મળ્યો. મતલબ આ બે વચ્ચે કંઈક તફાવત મળે છે, બે વચ્ચે વિચલન જોવા મળે છે. આ છે એ કયું છે? વાસ્તવિક વાયુ છે. જો આદર્શ બધા જ વાયુ છે એ આદર્શ વાયુની જેમ વર્તતા હોત તો એક્ઝેક્ટલી આના ઉપર જ મળત. એક ગ્રાફ આવો મળ્યો. એનો મતલબ એક એવો નીકળે કે જેમ દબાણ ઘટતું જાય એમ વાસ્તવિક વાયુ ને આદર્શ વાયુ વચ્ચેનો તફાવત છે એ ઘટતો જાય છે. જુઓ લગભગ તમે જુઓ તો નીચા દબાણે આદર્શ વાયુ ને વાસ્તવિક વાયુ સમાન થાય છે. એટલે એવું કહી શકું કે આદર્શ વાયુ એ વાસ્તવિક વાયુની જેમ ક્યારે વર્તી શકે? તો એક બને નીચા દબાણે આ વસ્તુ થઈ શકે. બરાબર. જ્યારે તાપમાન વિરુદ્ધ દોરવામાં આવ્યું, આવા જુદા જુદા ગ્રાફને તાપમાન વિરુદ્ધ લેવામાં આવ્યા. જુઓ આ હું ટૂંકમાં આખો મુદ્દો સમજાવું છું. તાપમાન વિરુદ્ધ આવો ગ્રાફ દોરવામાં આવ્યો. જુદા જુદા તાપમાને T1, આ T2 તાપમાને, આ T3 તાપમાને અને આ T4 તાપમાને. આ T1, T2, T3 અને T4. અહીંયા T4 ઇઝ ગ્રેટર ધેન T1. અહીંયા બધા બાકીના આવી જાય. આવા જુદા જુદા તાપમાને ગ્રાફ છે એને દોરવામાં આવ્યા મિત્રો. બરાબર. અને આ જે ગ્રાફ હતો એ કેવો હતો? પીવી વર્સિસ પી નો ગ્રાફ. કેવો ગ્રાફ છે? પીવી વર્સિસ પી નો ગ્રાફ છે. આ જુદા જુદા તાપમાને છે. કોઈ પણ તાપમાને તમે લ્યો તો આદર્શ વાયુ છે આમ અચળ જ મળશે. જો કોઈ પણ તાપમાને. પણ વાસ્તવિક વાયુની આની સાથે કમ્પેરિઝન કરી તો નીચા તાપમાને એના વચ્ચે વિચલન વધુ જોવા મળ્યું. થોડુંક તાપમાન ઊંચું ગયું તો વિચલન ઘટ્યું. હજી એના કરતાં ઊંચું તાપમાન ગયું તો વિચલન ઘટ્યું. અને ખૂબ ઊંચા તાપમાને જુઓ તો વિચલન બહુ નહિવત જેવું બતાય છે. કહેવાનો મતલબ એવો થયો કે જો પીવી વર્સિસ પી નો ગ્રાફ દોરો તો આ આદર્શ વાયુ માટે તો બધું અચળ જ મળે છે, એક સરખું મળે છે. પણ વાસ્તવિક વાયુ માટે જ્યારે ગ્રાફ દોરવામાં આવે ત્યારે નીચા તાપમાને વિચલન વધુ છે. જેમ તાપમાન વધતું જાય એમ વિચલન ઘટે છે. મતલબ આદર્શ વાયુ વાસ્તવિક વાયુની જેમ ક્યારે પોસિબલ બને? તો કે એક નીચા દબાણે અને એક ઊંચા તાપમાને. જો આ બે પરિસ્થિતિ હોય તો સામાન્ય રીતે આદર્શ વાયુ વાસ્તવિક વાયુની જેમ વર્તી શકે. પણ ઊંધું બોલ્યો. વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુની જેમ ત્યારે જ વર્તી શકે જ્યારે સામાન્ય રીતે દબાણ નીચું હોય અને તાપમાન ઊંચું હોય. એ કયા તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તે? તો દરેક વાયુ માટેનું એ તાપમાન અલગ અલગ હોય. દરેક વાયુ માટે અલગ અલગ તાપમાન હશે. એ દરેક વાયુ માટે જુદું જુદું તાપમાન હોય જ્યારે વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુની જેમ વર્તે. અને એ જ તાપમાનને બોઇલનું તાપમાન અથવા તો બોઇલનું બિંદુ પણ કહેવાય. જે તાપમાને વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુની જેમ વર્તે એ તાપમાનને બોઇલનું તાપમાન અથવા તો બોઇલનું બિંદુ પણ કહી શકાય. રાઈટ. તો આ એક મેટર થઈ. હવે એક બીજો પ્રશ્ન કે શું કામ વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુની જેમ નથી વર્તતું ભાઈ? વાય? બરાબર.
તો આદર્શ વાયુ બરોબર પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી થાય. જ્યારે આદર્શ વાયુ માટે આ સૂત્ર લાગુ પડે, વાસ્તવિક વાયુ માટે આ સૂત્ર લાગુ પડતું નથી. લાગુ પડે પણ ક્યારે લાગુ પડે? આ હોય તો, દરેક તાપમાન ને દરેક દબાણે નહીં. બે અભિધારણાઓ ખોટી હતી. જે આપણે વાયુની ગતિની અભિધારણાઓ જોઈતી એમાંથી બે અભિધારણા ખોટી હતી. એમાંની એક અભિધારણા છે, એ અભિધારણા ખરેખર દબાણમાં સુધારો બતાડે, અને બીજી જે અભિધારણા છે એ કદની અંદર સુધારો બતાડે. એટલે શું સમજાવું? આ આદર્શ વાયુ માટેનું સમીકરણ છે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. એ આદર્શ વાયુને પૂરેપૂરું લાગુ પડે, પણ જો વાસ્તવિક વાયુ માટે લાગુ પાડો તો બધા તાપમાન ને બધા દબાણે નહીં. પહેલી એક અભિધારણા એવી હતી કે મિત્રો દબાણ કેવી રીતે લાગુ પડતું હતું પાત્ર ઉપર? તો પાત્ર ઉપર જે દબાણ લાગુ પડતું હતું એ ખરેખર કયું હતું? કે જે અથડામણ અનુભવતું હતું, કોઈ એક દિવાલની પાત્રની પાસેના જે અણુઓ જે હતા એ અણુઓ છે જોર જોરથી ભટકાતા હતા, અને એ જે ભટકાતા હતા અને એ જે અથડામણ થતી હતી એ જ ખરેખર દબાણ હતું. જુઓ, પણ આદર્શ વાયુ માટે એવું કહેવાય કે એના અણુઓની વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ લાગુ પડતા નથી. એના અણુઓ વચ્ચે આકર્ષણ અપાકર્ષણ લાગુ પડતા નથી. મતલબ કે અહીંયા આકર્ષણ લાગુ પડતું નથી એવું કહેવાય આદર્શ વાયુ માટે. પણ વાસ્તવિક વાયુ માટે ખરેખર આકર્ષણ લાગુ પડતું હોય. કઈ રીતે? માની લ્યો કે આ આદર્શ વાયુ છે, તો અહીંયાના જે અણુઓ હશે એ જોરથી અથડામણ અનુભવતા હશે, અને જેના કારણે દબાણ પી છે એ અનુભવાતું હશે. પણ જો વાસ્તવિક વાયુની ચર્ચા કરું મિત્રો, તો અહીંયા પાત્રની દિવાલ પાસે રહેલા જે અણુઓ છે એ અણુઓને અહીંયા પાછળ રહેલા જે અણુ છે એ એને આકર્ષિત કરતા હોય. મતલબ કોઈ અહીંયાથી ઠેકડો મારીને મારી સાથે અથડાય અને હું દિવાલ સાથે અથડાઉં તો એ જે અથડામણ છે એ જોરદાર હોય. પણ અહીંયાથી કોઈ અથડાતો હોય અને પાછળથી કોઈક એને પકડી રાખતો હોય તો એ મારી સાથે જોરથી નહીં અથડાય. એનો મતલબ એમ કે વાસ્તવિક વાયુની અંદર જે અહીંયા અથડામણ અનુભવાય છે એ પાછળથી અહીંયા આકર્ષણના કારણે એ અથડામણ ઘટી જશે. એ જે અથડામણ છે એ ઘટે છે, એટલે ખરેખર જે આ પી દબાણ લાગુ પડતું હોય એ એટલું દબાણ નહીં લાગુ પડે મિત્રો. તો એ દબાણ કેટલું લાગુ પડતું હશે? તો એ દબાણ આ દબાણ કરતા કંઈક ઓછું લાગુ પડતું હશે. અને કેટલું ઓછું લાગુ પડતું હોય? એ an²/v². આટલું દબાણ છે એ ઓછું લાગુ પડતું હોય. હવે આ મૂળ દબાણ છે, આ ઓરિજિનલ દબાણ. તો જો આપણે સૂત્રની અંદર ફેરફાર કરીએ, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, એ આદર્શ વાયુ માટે પી લાગુ પડે. તો વાસ્તવિક દબાણ, વાસ્તવિક માટે કેટલું દબાણ કેટલું હોય? તો કે એ કેટલું હશે? તો કે જે આ પી હોય ને એમાંથી an²/v² જેટલું ઓછું હોય. આ આદર્શનું છે અને આ વાસ્તવિકનું છે. તો અહીંયા પી વાસ્તવિક કેટલું લાગુ પડે? આને હું આ બાજુ લાવું, આને હું આમ લઈ જાઉં, તો ખરેખર અહીંયા આગળ પી વાસ્તવિક બરોબર પી આદર્શ જે હોય એમાંથી an²/v² ને બાદ કરો એટલું હોય. તો પી આદર્શ કેટલું તમને જોવા મળે? તો પી વાસ્તવિક જે હોય એને આ બાજુ લાવું તો સરવાળો થાય, એટલે an²/v² જેટલું થાય. તો હવે વાસ્તવિક વાયુ માટે આ પી ન હોય, પણ એ કેટલો હોય? પી પ્લસ an²/v² જેટલો હોય. એક દબાણની અંદર સુધારો જોયો, આ જ રીતે કદની અંદર સુધારો જોઈએ. આદર્શ વાયુ માટે એવું કહેવાય કે એના જે અણુઓ હોય એના વચ્ચે આકર્ષણ અપાકર્ષણ ન હોય. મતલબ આ જે અણુ છે એ આખે આખા પાત્રની અંદર મન ફાવે ત્યાં ફરી શકતા હોય. મતલબ આ અણુને કદ કેટલું મળે? પૂરેપૂરું કદ વાપરવા મળે, બધી જગ્યાએ ઘૂમી શકતા હોય. પણ જો વાસ્તવિક વાયુ હોય તો એની આજુબાજુના જે અણુઓ હશે એમાંથી એને અપાકર્ષણ પણ લાગુ પડતું હોય, જેના પરિણામે આ વાયુના અણુનું કદ છે
એ પૂરેપૂરું ન મળતું હોય પણ ફરતા આટલા ગોળા જેટલું જ મળે, અભેદ ગોળા જેટલું મળે. મતલબ અહીંયા જશે તો પાછો આવશે, આમ જશે તો પાછો આવશે, આમ દરેક જગ્યાએથી એની અથડામણ કરીને પાછો આવશે. મતલબ કે આનું કદ છે એ ખરેખર વી ન હોય પણ એ કદની અંદર છે એ પણ કંઈક સુધારો થાય. અને સુધારો કેટલો થયો હોય, ઘટાડો કેટલો થયો હોય તો એ આટલો થયો હોય. મતલબ કે હવે આદર્શ વાયુ માટે વી જ હોય, પણ જો વાસ્તવિક વાયુ માટેનું કદ જુઓ તો એ કેટલું હોય, વી માઇનસ એનબી જેટલું. તો હવે આ આદર્શ વાયુ માટે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી થયું, પણ વાસ્તવિક વાયુ માટે કેટલું થયું તો કે આ જે કદ છે એ કેટલું થયું, પી પ્લસ એન સ્ક્વેર અપોન વી સ્ક્વેર, બીજા કાઉન્સમાં વી માઇનસ એનબી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. આજે સૂત્ર મળ્યું એ કોના માટેનું મળ્યું, વાસ્તવિક વાયુ માટેનું આપણને સૂત્ર મળ્યું. જ્યાં એ અને બી એ વાન ડર વાલ્સના અચળાંક છે, કારણ કે આખા સૂત્રનું સંશોધન અથવા તો આખું સૂત્ર છે કોને મેળવેલું છે, વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે. વાન ડર વાલ્સ સમીકરણ છે. વાન ડર વાલ્સ સમીકરણ કઈ રીતે મળે છે એ ખબર પડવી જોઈએ. હવે એના ઉપરથી થોડીક ડિસ્કશન મારી એવી છે મિત્રો કે અહીંયા જે એ અને બી છે, એટલે કે અચળાંક એ અને બી છે એની પણ બહુ મહત્વ છે. જ્યાં એ છે ને મિત્રો એ આકર્ષણની માત્રા બતાડે, જેને ફોર્સ ઓફ એટ્રેક્શન કહેવાય. આ એનું મૂલ્ય જેટલું વધારે હોય એટલું વાયુનું પ્રવાહીકરણ ઝડપથી થાય. જેટલું એનું મૂલ્ય વધારે હોય એમ એના વચ્ચે આકર્ષણ બળ વધારે હોય, બરાબર. અને એનું મૂલ્ય શેમાં વધારે મળે તો જેમ વિદ્યુત અથવા તો જેને ચુંબકીય ચાક માત્રા છે એ જેટલી વધારે હશે એમ એનું મૂલ્ય વધારે મળશે. મતલબ કે જેટલો અણુ ધ્રુવીય વધારે હોય એમ એનું મૂલ્ય વધે, જેમ અધ્રુવીય અણુ બને એમ એનું મૂલ્ય ઘટે. માની લો કે બધા જ અણુઓ અધ્રુવીય હોય તો યાદ રાખવાનું કે જેમ અણુનું કદ વધારે હોય, જેમ અણુની સંપર્ક સપાટી વધારે હોય એમ એનું મૂલ્ય વધે. મિત્રો જેમ એનું મૂલ્ય વધશે એમ એનું પ્રવાહીકરણ ઝડપથી થાય અને એ જ રીતે એની વચ્ચેનું આકર્ષણ બળ છે એ પણ કેવું હશે, વધારે. હાઇડ્રોજન બંધની અંદર એનું મૂલ્ય સૌથી વધારે હોય, બરાબર. જેમ હાઇડ્રોજન બોન્ડિંગ વધારે હોય, જેમ ધ્રુવીય બંધ વધારે હોય એમ એનું મૂલ્ય છે એ વધતું જશે. જેમ અધ્રુવીય હશે એમ એનું મૂલ્ય ઘટે. બધા જ અધ્રુવીય અણુ હોય તો જેમ અણુનું કદ વધારે એમ એનું મૂલ્ય વધતું જાય. આ બધી બહુ અગત્યની મેટર છે, એકબીજાની સાથે ડિસ્કશન કરતી જવાની. આની સાથે સાથે વાન ડર વાલ્સ સમીકરણ જે છે મિત્રો એના મૂલ્યની અંદર જુદા જુદા ફેરફારો છે એ પણ શક્ય બને. એ પણ તમારે યાદ રાખવા પડશે. જે અમે મોડ્યુલ્સમાં આપ્યા છે, ખૂબ નીચા દબાણે મૂલ્ય શું હોય, ખૂબ ઊંચા દબાણે મૂલ્ય કેટલું હોય, મધ્યમ દબાણે કેટલું હોય. તમને એમ કીધું હોય કે ખૂબ નીચા દબાણે કીધું હોય તો ખૂબ નીચું દબાણ કે તો પીવી બરોબર એનઆરટી થાય, મતલબ પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી થાય. ખૂબ ઊંચું તાપમાન કીધું હોય તો પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી થાય, બરોબર. પણ જો તમને એમ કીધું હોય કે મધ્યમ દબાણે, તમને જ્યારે નીચું દબાણ કહે ત્યારે તમારે મધ્યમ દબાણ ચાલવાનું. ખૂબ નીચું કે તો જ પીવી બરોબર આરટી ચાલવાનું. મધ્યમ દબાણે કે તો પીવી અપોન આરટી ઇઝ ઇક્વલ ટુ અથવા તો પીવી અપોન આરટી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એ અપોન આરટી વી. આવા જુદા જુદા સૂત્રો મળે છે જે તમારે ટેમ્પરરી યાદ રાખવા પડશે અને એના આધારે તમને જુદા જુદા એમસીક્યુ છે પણ પૂછાતા હોય, રાઈટ. તો એનું મૂલ્ય છે એ શું બતાડે છે અને બીનું મૂલ્ય છે એ કદ બતાડશે અથવા તો કદની સાથે એનો સીધો સંબંધ બતાડશે. તેના પછીનો એક આપણે મુદ્દો જોવો છે જેનું નામ છે દબનીય અવયવ, જેને આપણે ઝેડ થી ઓળખીએ છીએ. ખરેખર દબનીય અવયવ એ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, એટલે આમ ગણો તો પીવી અપોન એનઆરટી નો ગુણોત્તર છે, જેને આપણે ઝેડ તરીકે ઓળખીએ છીએ. પીવી અને એનઆરટી નો ગુણોત્તર છે. આમ ગણો તો વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુની વચ્ચેનો જે વિચલન છે એ વિચલનનો ભાગ બતાડે છે. જો આ વિચલન છે એ ધન વિચલન હોય
તો z નું મૂલ્ય છે એ તમને 1 કરતા વધુ મળે। જો આ વિચલન છે એ ઋણ મળતું હોય તો z નું મૂલ્ય છે એ 1 કરતા ઓછું મળે। મિત્રો અહીંયા મેં તમને વિચલન બતાડ્યું હતું। દાખલા તરીકે આ આદર્શ વાયુ છે PV/V અથવા તો P નો ગ્રાફ। જો કોઈ વાયુ છે એ નીચેથી ઉપર આવતો હોય મતલબ આ વિચલનને ઋણ વિચલન કહેવાય, અને જો ઉપરના ભાગેથી હોય તો આને ધન વિચલન કહેવાય। તો મિત્રો અહીંયા કોઈ પણ વાયુ જે છે એ આદર્શ વાયુ કરતા ધન વિચલન બતાડશે કે ઋણ વિચલન બતાડશે, એ વિચલનનું મૂલ્ય છે એ z થી નક્કી થતું હોય। એ ખરેખર PV/nRT નો ગુણોત્તર પણ છે। મિત્રો યાદ રાખો કે જો આદર્શ વાયુ હોય તો PV/nRT = z અને એનું મૂલ્ય 1 જ હોય। જો કોઈ વાયુનું ધન વિચલન હોય તો z નું મૂલ્ય 1 કરતા વધુ અને ઋણ વિચલન હોય તો એ 1 કરતા ઓછું હોય। ખરેખર અહીંયા આગળ ગુણોત્તરની અંદર જો હું ચર્ચા કરું મિત્રો તો તમને એક મૂલ્ય આવું પણ આપી શકું, z = યાદ રાખજો કે જે વાયુનું કદ આપ્યું છે એ અહીંયા વાસ્તવિક વાયુના કદના છેદમાં તમે આદર્શ વાયુનું કદને ભાગાકાર કરો તો એ તમને z નું મૂલ્ય મળશે। જો બેયનું મૂલ્ય સરખું હોય, આ આદર્શ હોય ને આ આદર્શ હોય તો z નું મૂલ્ય કેટલું મળે? 1, બરાબર। પરંતુ આદર્શ વાયુના જે કદ છે એ ફિક્સ છે 22.4 લીટર। શું કામ? કેમ કે STP નું કદ 22.4 લીટર હોય। જો આ વાસ્તવિક વાયુનું કદ વધારે હોય મિત્રો તો આના કરતા આનું મૂલ્ય ઓછું હોય તો z નું મૂલ્ય છે 1 કરતા વધુ આવશે। જો આનું કદ ઓછું હશે તો શું થશે કે z નું મૂલ્ય 1 કરતા ઓછું આવશે। આ ઓછું હશે તો z નું મૂલ્ય ઓછું હશે, આ વધારે હશે તો z નું મૂલ્ય વધારે હશે। કોના કરતા? આદર્શ વાયુ કરતા। તો આ પણ એક બાબત છે તમારી પાસે। આને રિલેટેડ કેટલીક બાબતો છે હું તમારી સાથે ડિસ્કશન કરું છું। બહુ જ અગત્યની ડિસ્કશન છે મિત્રો, અને એ ડિસ્કશનની હું તમારે ચર્ચા કરું છું કે V આદર્શ અથવા તો V વાસ્તવિક ના છેદમાં V આદર્શ હોય, બરાબર, અને જો એનું મૂલ્ય 1 કરતા વધારે હોય તો એનો મતલબ એમ થયો કે z નું મૂલ્ય 1 કરતા વધારે જ હોય, અને આવા કેસની અંદર PV નું મૂલ્ય છે એ nRT કરતા વધુ જ હોય, બરાબર। એનો મતલબ એમ થયો કે V આદર્શનું મૂલ્ય V વાસ્તવિકનું મૂલ્ય છે એ V આદર્શ કરતા વધારે જ હશે, તો જ z નું મૂલ્ય 1 કરતા વધારે હોય, અને આવા વખતે આમાં ધન વિચલન જ હોય। શું હશે? આમાં ધન વિચલન જ હોય, બરાબર। આનો મતલબ એમ થયો કે વાયુના અણુઓની વચ્ચે અપાકર્ષણ વધારે હોય આકર્ષણ કરતા। અપાકર્ષણ વધારે હોય એનો મતલબ એનું મૂલ્ય છે એ ઓછું હોય। એનો મતલબ એવો થયો કે આને સંકોચવો એ મુશ્કેલ હોય, મતલબ એને સંકોચવો ખૂબ અઘરો પડે, કારણ કે એનું મૂલ્ય ઓછું હશે, અણુઓ વચ્ચે અપાકર્ષણનું મૂલ્ય વધારે હશે, બરાબર। અને આનું પ્રવાહીકરણ છે એ પણ કેવું હશે? મુશ્કેલ હશે। તો આનાથી જરા ઊંધું વિચારો કે જો V વાસ્તવિક જે છે, બરાબર, એને અપોન V આદર્શ જે છે, બરાબર, એ 1 કરતા નાનો હશે, મતલબ z 1 કરતા નાનો હશે તો PV એ પણ nRT કરતા નાનું હશે। એનો મતલબ કે V વાસ્તવિક જે છે એ V આદર્શ કરતા પણ નાનું હશે, મતલબ આમાં ઋણ વિચલન હશે, મતલબ કે આમાં આકર્ષણ વધારે હશે, અપાકર્ષણ ઓછું હશે, આમાં એનું મૂલ્ય વધારે હશે, પ્રવાહીકરણ સરળ હશે, અને એ જ રીતે આને સંકોચવો છે એ પણ કેવો હશે? સરળ હશે। પણ V વાસ્તવિક અપોન V આદર્શ છે એ બરોબર 1 હોય તો z બરોબર 1 જ હોય।
જો Z1 હોય તો PV ઇઝ ઇક્વલ ટુ nRT હોય. એનો મતલબ આ આદર્શ વાયુ જ હોય. મતલબ કે આના વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ કાંઈ ન હોય. બરાબર, આ વસ્તુ છે એ માઇન્ડમાં ક્લિયર કરજો. આ બધી જ બાબતો છે ઇમ્પોર્ટન્ટ છે. આને રિલેટેડ ઘણા બધા MCQ, આને રિલેટેડ ઘણા બધા પ્રશ્નો છે એ પણ પૂછી શકાતા હોય. ટૂંકમાં આ બધી જ બાબતો છે એ તમારે રિપીટેડલી એકાદ બે વખત વારંવાર આને જોવી પડશે. રાઈટ, તો એ પણ તમારા માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ. બરાબર, આ દરેક બાબતને થોડું ધ્યાનમાં રાખજો અને આના ઉપરથી તમે જજમેન્ટ લઈ શકશો. બરાબર, હવે એક છેલ્લી મારે નાનકડી ચર્ચા કરવી છે, એ વાયુનું પ્રવાહીકરણ છે. હું કોઈ ગ્રાફની અંદર ડિટેલમાં નથી જવાનું, આપણે મૂળ મુદ્દો સમજી લેજો. કોઈ પણ વાયુનું પ્રવાહીકરણ ક્યારે શક્ય બને? તો જો વાયુનું પ્રવાહીકરણ બે વસ્તુ ઉપર આધાર હોય. એક તાપમાન અને બીજું દબાણ. જો ઘનની સાપેક્ષમાં પ્રવાહી અને પ્રવાહીની સાપેક્ષમાં વાયુ, એના અણુઓની વચ્ચે અંતર વધારે હશે, આંતર આકર્ષણ બળ ઓછું હશે. આનું આંતર આકર્ષણ બળ વધારો અને અણુઓ વચ્ચેનું અંતર ઘટાડો તો એ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય. રાઈટ, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય તો તાપમાન આપવું પડે, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ કરવું હોય તો તાપમાન આપવું પડે. એ જ રીતે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય તો તાપમાન ઘટાડવું પડે. તો કોઈ પણ વાયુને તમારે પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય તો એના અણુઓની વચ્ચેનું અંતર ઘટાડવાનું. કોઈ પણ વાયુનું અંતર ઘટાડવા માટે, અણુનું અંતર ઘટાડવા માટે જ્યારે એને દબાણ આપવામાં આવશે ત્યારે એનું કદ કેવું થશે? ઓછું થશે. કદ ઘટે. કોના નિયમ પ્રમાણે? બોયલના નિયમ પ્રમાણે. જેમ કદ ઘટે એમ અણુઓની વચ્ચેનું અંતર ઘટશે. પણ ખૂબ જ કદ ઘટાડવાથી અણુઓની વચ્ચેનું અંતર ઘટશે, પણ એકલું દબાણ આપવાથી વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ નહીં થાય. જ્યાં સુધી તમે એનું તાપમાન નહીં ઘટાડો ત્યાં સુધી વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ ન થાય. એટલે કોઈ પણ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય તો દબાણ છે એ વધારવું પડે. બરાબર, એટલે કદ ઘટાડવું પડે અને તાપમાન છે એ તમારે ઘટાડવું પડે. બરાબર, તાપમાન ઘટશે એટલે અણુઓની ગતિ ઉર્જા ઘટશે, ગતિ ઉર્જા ઘટશે એટલે એનું દોલન કરવાનું ઘટશે અને સ્થિર થવા લાગશે. એને સાથે સાથે તમે જ્યારે દબાણ છે એ વધારતા જાઓ એટલે કદ ઘટવાના કારણે આ વાયુઓ છે એ પ્રવાહીની અંદર રૂપાંતરણ થવાનું શરૂ થાય. પણ એના માટે આપણને ખબર છે કે વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે દબાણ કરતા તાપમાન અગત્યનું છે. તો મિત્રો, જે તાપમાને કોઈ પણ વાયુ જે છે એનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાનું શરૂ થાય, બરાબર, એ તાપમાનને એ વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. દરેક વાયુના ક્રાંતિક તાપમાન અલગ અલગ હોય. રાઈટ, જેમ કોઈ પણ વાયુ છે એનું ક્રાંતિક તાપમાન હોય અને એ ક્રાંતિક તાપમાને જે વાયુ ઉપર દબાણ લાગુ પાડવામાં આવે અને એ દબાણે જ્યારે વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય એ દબાણને ક્રાંતિક દબાણ કહેવાય. ક્રાંતિક દબાણ ક્રાંતિક તાપમાન ઉપર હોય, ક્રાંતિક તાપમાન આવે પછી ક્રાંતિક દબાણ છે એ કામ કરશે. એટલે મેઇન કામ કોનું છે? તાપમાનનું. અને એ જ રીતે ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે એક મોલ વાયુ જે કદ રોકે છે એ કદને શું કહેવાય છે? ક્રાંતિક કદ. અને આ આખી પરિસ્થિતિ જે સર્જાય ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદની, એ પરિસ્થિતિને ક્રાંતિક અવસ્થા કહેવાય. ક્રાંતિક તાપમાન એટલે TC, ક્રાંતિક દબાણ એટલે PC, ક્રાંતિક કદ એટલે VC. હવે એને રિલેટેડ પણ આપણે કેટલાક સૂત્રો યાદ રાખવા પડશે. તો આપણી પાસે એ સૂત્રો પણ છે. TC ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવશે 8A ના છેદમાં, આ ક્રાંતિક તાપમાનની વાત કરું છું, 27 RB, જ્યાં A એ
બીઈ અચળાંક છે, વાન્ડરવાલ્સના અચળાંક છે, આ ક્રાંતિક તાપમાન માટેનું સૂત્ર છે. એ જ રીતે તમારે પીસી નું સૂત્ર છે એ પણ યાદ રખાય, A/27B². આ દબાણ ઉપર એનો મેક્સિમમ આધાર હોય, રાઈટ. અને આવું જ એક બોઇલનું તાપમાન ટીબી છે એ પણ મળે A/RB, આવું એક સૂત્ર છે. તો મિત્રો આવા બધા સૂત્રો અમે મોડ્યુલની પાછળ આપ્યા છે. આ દરેક સૂત્રોને તમારે ચેક કરવા પડશે. આ સૂત્રો ઉપરથી પણ સીધા દાખલાઓ છે એ પૂછાતા હોય છે. અને VC = 3B, આવું પણ એક આપણી પાસે સૂત્ર છે. સાથે સાથે PC અને VC નું ભેગું સૂત્ર જોતું હોય તો તમને 3/8 RT આવું સૂત્ર મળશે. પણ આ જે T છે એ ક્રાંતિક તાપમાન હશે. 3/2 RTC આવું એક સૂત્ર મળે. અને ZC નો મતલબ થાય PC VC/NRTC, આવું સૂત્ર છે એ મળે. અને આનું કુલ મૂલ્ય છે 0.375 છે એ મળતું હોય. ZC નું મૂલ્ય કેટલું મળે? 0.375 છે એ આટલું મૂલ્ય છે એ આપણને મળતું હોય. બરાબર? તો બરોબર ધ્યાન રાખો. આને રિલેટેડ પ્રશ્નો છે એ તમે સરળતાથી કરી શકશો. આ બધા મેઇન ટોપિક છે. પાછળના જે ટોપિક આપ્યા છે તમને, એ બધા ટોપિક તમે રીડ પણ કરી શકો એવા છે. સરળતાથી એની અંદર કામ કરી શકાય એવા છે, જે ટોટલી થિયોરિટિકલ છે, જે મોટા ભાગે વ્યાખ્યાઓ છે. બરાબર? એની અંદર ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ને રિલેટેડ જેટલા ટોપિક છે એ, અને બાષ્પ દબાણને રિલેટેડ છે, અને પૃષ્ઠતાણના પ્રશ્નો છે એ તમે રીડ કરીને પણ તમે કરી શકશો. એટલે એ પણ તમારે આમ જુઓ તો રિવિઝનની જરૂર નથી, પણ એ બધા વાંચવાને અને એને યાદ રાખવાના મુદ્દાઓ છે, તો એ તમે એમાં કામ કરી શકશો. આ બધા બહુ જ અગત્યના મુદ્દા છે. આને રિલેટેડ જેટલા સૂત્રો છે એ કામના છે, અને આ સૂત્રો ઉપરથી સીધા દાખલા છે એ પણ પૂછાતા હોય. મિત્રો યાદ રાખો કે જેનો એ વધારે હોય, જેનો વધારે હોય, વાન્ડરવાલ્સ અચળાંક જે વાયુનો વધારે હોય એનું પ્રવાહીકરણ સરળતાથી થાય. એનું ઊંચા તાપમાને પ્રવાહીકરણ થતું હોય, મતલબ તાપમાન ઉપરથી નીચે લાવો તો એમ એનું પ્રવાહીકરણ છે એ બનતું હોય. ઓકે, સો બેસ્ટ ઓફ લક. આ બધા મુદ્દાઓ છે એને બરોબર પ્રોપરલી તૈયાર કરજો. એકે એક મુદ્દાઓ છે એને ધ્યાનથી તમારે તૈયાર કરવાના છે, અને એના ઉપર થોડું વર્ક કરજો. ઓકે, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક.